એવી કહેવત સાંભળી છે કે સોનામાં સુગંધ ભળે, ક્યાંય જોવા આવ્યું નથી. પણ આજે જે આ વાત છે ને, વચનામૃત સાંભળવા, અને એમાં પણ અમદાવાદના વચનામૃત, એ સોનામાં સુગંધ છે. મહારાજે પ્રથમનું પહેલું વચનામૃત, જો આપણે બધાના છેડા ઉપરની વાત છે. બધાને દુનિયામાં વ્યાધિને ચિંતા હોય તો એક જ છે કે છેલ્લે શું થશે. જાણે અજાણે વિચાર તો આવે જ. માણસ બહુ દોડતો હોય કે આરામ કરતો હોય કે ક્યારેક કોકના ઘરે બોમ્બ ફૂટતા હોય કે પાડોશમાં કંઈક થયું હોય ત્યારે થાય એમ કે આ છેડો ક્યાં આપણા બધાનો. મહારાજે પહેલા જ વચનામૃતમાં આ જીવની ગતિ કેવી છે એની વાત કરી છે. એ ભગવાનનો ભક્ત ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે, આનાથી શરૂઆત થઈ છે વચનામૃત. એટલે પાછળના જેટલા વચનામૃત છે એ આ પહેલું વચનામૃત સાર્થક કરવા માટેનું વચનામૃત છે, એનું પૂરણ છે. અને એમાં પણ અમદાવાદના વચનામૃતો જે છે એ તો અદ્ભુત છે, જેની અંદર મહારાજે હૃદય સ્પર્શી અને સ્પષ્ટ વાત કરી છે. તમે શાસ્ત્રી સ્વામી જોડે સાંભળો છો એટલે વધારે વાત પણ નથી કરવી. દરેક શાસ્ત્ર જ્યારે સાંભળવાનું થાય, ભાગવત તમે સાંભળો કે રામાયણ હોય કે જે મુખ્ય મૂળભૂત જે શાસ્ત્રો છે એ સાંભળો, સત્સંગી જીવન છે કે ભૂષણ પણ છે, ત્યારે પ્રારંભ એ વક્તા અને શ્રોતાની પાત્રતાથી થાય છે. વક્તા કોણ હતા, શ્રોતા કોણ હતા, અને વળી જ્યાં જ્યાં વાત આવે ત્યારે શ્રોતાના પણ લક્ષણ કહેવામાં આવે છે. હવે કથાઓ બધી ફાસ્ટ થવા માંડી એટલે આગળના મંગલાચરણ હોય કે પ્રસ્તાવના હોય કે આગળની કથા હોય એ બધી ટૂંકી ટૂંકી આવે. પણ આ સિદ્ધાંત અને નિયમ છે. એટલે જો તમે અતિ ભાગ્યશાળી છો કે તમને જે વક્તા મળ્યા છે એ જે બોલે છે એ એના જીવમાં છે. આજે બહુ કઠણ છે. કઠણ એ છે, કઠણ ભગવાનના થઈને નારાયણ દેવના આશ્રયમાં રહેવું એ બહુ મોટી પ્રાપ્તિ છે, ઉપલબ્ધિ છે ને તપ છે. દેવના થઈને રહેવું, કારણ કે બધાને પોતાના મનગમતામાં દુનિયા ચલાવી છે. તો તમે શાસ્ત્રી સ્વામીને સાંભળ્યા એ તમારા અતિ મોટા ભાગ્ય છે. સર્વાવતારી શ્રી હરિએ સ્વયં પ્રમાણિત કરેલા અને સંપ્રદાયનો સર્વોપરી શાસ્ત્ર એવું વચનામૃત 273 વચનામૃત, એ એટલું બધું ગૂઢ છતાં એટલું મહત્ત્વનું શાસ્ત્ર છે. મહારાજ સાથે આપણે જેમ વાતો કરતા હોઈએ, આપણી મુશ્કેલીઓ, આપણા પ્રશ્નો, આપણી ઉત્સુકતા મહારાજ આગળ રજૂ કરતા હોઈએ, અને નંદ સંતોએ, હરિભક્તોએ મહારાજ આગળ પ્રશ્નો પૂછ્યા છે, મહારાજે સ્વયં એના ઉત્તર કર્યા છે. અને એ સંતો એવા હતા કે જે જ્ઞાતા હતા, પણ એમને શ્રીજી મહારાજના મુખે કરીને
વાત સાંભળવી હતી. એટલે મોટાભાગે મહારાજને સંતો એમ કહ્યું કે મહારાજ તમે જ ઉત્તર કરો. તો આવું એક અલૌકિક શાસ્ત્ર વચનામૃત કે જે જ્યારે વાંચીએ ને ત્યારે કંઈક નવું લાગે. અને નરનારાયણ દેવનો મહિમા યથાર્થ સમજવો હોય તો એ 273 વચનામૃતોના પાને પાને શ્રીજી મહારાજે કહેલો છે. નરનારાયણ દેવ અને મહારાજ બે એક જ છે એનું પ્રતિપાદન આ વચનામૃતો આપણને કરી આપે છે. એ વચનામૃતના ગૂઢ જ્ઞાતા એવા શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી, જે અમદાવાદ દેશના, અમદાવાદ મંદિરના જે અગ્રગણ્ય વિદ્વાન સંતોમાંના એક શિરમોર છે, એમના દ્વારા વચનામૃતની કથા, તે પણ મ્યુઝિયમમાં કે જ્યાં સર્વાવતારી શ્રીહરિની પ્રસાદીની અનેક વસ્તુઓની દિવ્ય અનુભૂતિ આપણે કરી શકીએ છીએ, એ મ્યુઝિયમમાં રહીને કથા કરેલી છે. ખૂબ આવકારદાયક છે, ધન્યવાદને પાત્ર છે. અને સત્સંગીઓ માટે ખૂબ આ સીડી બહુ પ્રેરણાદાયક બની રહેશે એવી શ્રીજી મહારાજના ચરણોમાં, નારાયણ દેવના ચરણોમાં મારી નમ્ર પ્રાર્થના છે. આ સીડીના પ્રકાશન બદલ ખૂબ ખૂબ અભિનંદન. કાર્યાણી પ્રકરણનું બીજું વચનામૃત ચાલુ થશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 આસો સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. આસો સુદ બીજ છે અને મહારાજ વસ્તા ખાચરના દરબારમાં બેઠા છે. મોટા મોટા પરમહંસો બેઠા છે ને દેશાંતરોના ભક્તો બેઠા. પણ મહારાજે નાના નાના પરમહંસોને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી છે. એટલે નાના નાના પરમહંસો પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વ બોલ્યા, જે પૂછો મહારાજ. શિવાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી ને એ નાના નાના પરમહંસો હતા, એ પ્રશ્ન ઉત્તર કરતા હતા. એટલે મહારાજ કહે છે અમે એક પ્રશ્ન પૂછીએ તમને. પછી સૌ સંતો કહે છે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એકની બુદ્ધિ તો એવી છે, જે દાહડાથી સત્સંગ કર્યો હોય તે દાહડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહીં, ટળી જાય. પણ એમને એમ અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે? જે એને બુદ્ધિ છે તે એમ જાણે છે, જે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એમ સમજાણું હોય, માટે સત્સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે, જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો એ બેયને સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયને સરખો છે. પણ એકને અવગુણ આવ્યા કરે છે અને એકને નથી આવતો. તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે, એ પ્રશ્ન છે. આ નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. મહારાજે આવો પ્રશ્ન કરી અને એમ કહ્યું કે આ શિવાનંદ સ્વામી છે, બે શિવાનંદ સ્વામી હતા, એક નાના શિવાનંદ સ્વામી ને એક મોટા હતા. એટલે મહારાજ કહે છે આ નાના શિવાનંદ સ્વામીને અમારે આ પ્રશ્ન પૂછવો છે કે બે પ્રકારના ભક્તો આપણા સત્સંગમાં હોય છે, કાયમ આજે પણ હોય.
કે ભાઈ સત્સંગ થયો એટલે કેટલાકની બુદ્ધિ એવી હોય કે એ સત્સંગ થયો એટલે મંદિરમાં આવે, સત્સંગમાં આવે, સત્સંગી બેઠા હોય, સંત બેઠા હોય, ભગવાન બિરાજમાન હોય, એનો ગુણ બહુ આવે કહો, અને ઘડીકમાં વળી પાછો અવગુણી આવે, કાં તો આમ કરે છે ને આવું નથી કરતા ને આમ ન કરાય. કોઈના ઉપર રાજી થાય છે તો વિચાર કરે કે આમાં તો કંઈ દૈવત નથી ને એના ઉપર રાજી થયા, અને કોઈ બહુ ભજન કરતો એના ઉપર રાજી ન થાય તો એવો અવગુણ લે કે આ બિચારો ભજન કરી કરીને મરી ગયો તો એના ઉપર કોઈ રાજી થતું નથી. આમ ગુણ અને અવગુણ આવ્યા કરે, અને વળી પાછો એ જતોય રે, ગુણે જતો રે અને અવગુણે જતો રે, પણ સત્સંગ મૂકીને જતો નથી. એટલી એનામાં સમજણ છે. શું સમજણ છે? કે આ સમગ્ર બ્રહ્માંડમાં જ્યાં પણ રખડશું, ભટકશું, આવો સત્સંગ બીજે ક્યાંય મળવાનો નથી. આવા સંતો, આવા ભક્તો અને આવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એ બીજે ક્યાંય મળવાના નથી. આટલી બુદ્ધિ છે એટલે સત્સંગ મૂકીને જતો નથી. પણ સત્સંગમાં ગુણ અને અવગુણ આવ્યા કરે છે. આવો એક સત્સંગી છે. અને એક બીજો એવો છે કે જ્યારથી સત્સંગ થયો છે ત્યારથી કોઈ દિવસ કોઈનો અવગુણ આવ્યો નથી. નથી કોઈ સંતનો અવગુણ આવ્યો કે નથી કોઈ દિવસ ભગવાનમાં એને અવગુણ દેખાણો. સદાયને માટે એની બુદ્ધિમાં તો એમ જ છે કે બહુ આવા સંત આ બ્રહ્માંડમાં ક્યાંય મળે એમ નથી, અને આવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એ આ સત્સંગમાં ઓળખાણા છે, એવા બીજે ક્યાંય ઓળખાય તેમ નથી. એમ સદાયને માટે ગુણ જ, મહિમા અને ગુણ જ લીધા કરે છે એવો એક બુદ્ધિવાળો છે. હવે મહારાજે પ્રશ્ન એ પૂછ્યો છે નાના શિવાનંદ સ્વામીને કે જેને અવગુણ આવ્યા કરે છે અને જતો રહે છે, અવગુણ આવે છે ને જતો રહે છે, બુદ્ધિ તો સારી છે, સમજણ તો બેયની સારી છે, તો એકને અવગુણ આવે છે અને એકને નથી આવતો, તો જેને અવગુણ આવે છે એની બુદ્ધિમાં દોષ શું છે? કંઈક બુદ્ધિમાં દોષ હોય તો અવગુણ આવે, તો એની બુદ્ધિમાં દોષ શું છે? એ પ્રશ્ન મહારાજ કહે છે. નાના શિવાનંદ સ્વામી એનો જવાબ આપે. પછી શિવાનંદ સ્વામી એનો ઉત્તર કરવા માંડ્યો, પણ એનો ઉત્તર થયો નહીં. શિવાનંદ સ્વામીને પૂછ્યું, પણ શિવાનંદ સ્વામીએ એમની સમજણ અને જ્ઞાન પ્રમાણે જે કાંઈ ઉત્તર કરવાનો હશે એ કર્યો, પણ મહારાજે એ માન્ય ન રાખ્યો, એટલે ઉત્તર થયો કહેવાય નહીં. એટલે શિવાનંદ સ્વામીથી ઉત્તર ન થયો. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા. એ નાના નાના સંતોનું મંડળ બેઠું હતું, એમાં ભગવદાનંદ સ્વામી પણ હતા. એટલે ભગવદાનંદ સ્વામી કહે છે મહારાજ એનો ઉત્તર હું કરું? એટલે ભગવદાનંદ સ્વામી બોલ્યા, જે એની બુદ્ધિ શાપિત છે. ભગવદાનંદ સ્વામી આવો ઉત્તર કર્યો કે એની બુદ્ધિ કોઈક મોટા ભગવાનના ભક્ત કે કોઈ સાધુ કે કોઈ સંત એનો અપરાધ કર્યો હશે એટલે એને શ્રાપ આપ્યો છે, એટલે એની બુદ્ધિ શાપિત છે, એટલે એને ગુણ અવગુણ આવ્યા કરે છે. આમ ભગવદાનંદ સ્વામીએ કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ઠીક કહે છે. ભગવદાનંદ સ્વામીએ જે કહ્યું મહારાજ કહે છે એ બરોબર કહે છે કે કોઈને શ્રાપિત બુદ્ધિ થઈ ગઈ હોય, એ ગમે તેટલી મોટી બુદ્ધિ હોય, પણ શ્રાપિત બુદ્ધિના કારણે એને કલ્યાણનો જે માર્ગ કે ભગવાનનો જે વાસ્તવિક સ્વરૂપ છે એ ઓળખાતું નથી અને એનો મહિમા સમજાતો નથી. એનો ઉત્તર એ જ છે. મહારાજ કહે છે આનો ઉત્તર એ જ છે કે શ્રાપિત બુદ્ધિ થઈ જાય પછી ગમે તેટલી બુદ્ધિ મોટી હોય, પણ એ મોક્ષના માર્ગમાં ભગવાનને ઓળખવામાં, પોતાનું કલ્યાણ સિદ્ધ કરવામાં એ શ્રાપિત બુદ્ધિ
ઉપયોગી થતી નથી. બુદ્ધિ તો બહુ હોય, જગતમાં ઘણાને બુદ્ધિ તો બહુ હોય, ભલભલાને વાદ વિવાદ કરવામાં પાછા પાડી દે, કેટલાયનું બ્રેન વોશ કરી નાખે, જેવું અવળું સવળું સમજાવવું હોય એવું સમજાવી દે. પણ શ્રાપિત બુદ્ધિ હોય એટલે પોતાના આત્માનું જે કલ્યાણ સિદ્ધ કરવું છે એ કલ્યાણ સિદ્ધ ન કરી શકે. તે મહારાજ કહે છે કેમ કે જે કોઈ જગતમાં કહેતા નથી કે જે એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે. મહારાજ કહે છે જગતમાં પણ એવી કહેવત છે કે એમ કહે છે કોઈને એનો ફટકાર લાગ્યો છે, અર્થાત કોઈનો શ્રાપ મળ્યો છે, એટલે એને સવળી બુદ્ધિ સૂઝતી નથી. બુદ્ધિ ઘણી છે પણ પોતાનું સારું થાય એવો માર્ગ એને જડતો નથી. એમ મોટા સંતને દુખવ્યા હોય અથવા કોઈ ગરીબને દુખવ્યા હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શ્રાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી છે. હવે આવી શ્રાપિત બુદ્ધિ થવાના 3 જગ્યાઓ છે. 3 સ્થળોથી આ જીવને શ્રાપિત બુદ્ધિ થઈ જાય છે. 3 જણાના શ્રાપ લાગે. પહેલો મહારાજ કહે છે કોઈ મોટા સંતને દુખેવા હોય, કોઈ ભગવાનના ભક્ત હોય, કોઈ ભગવાનના મોટા સંત હોય, એનો કંઈક અપરાધ કર્યો હોય, એને દુખવ્યા હોય કે એની અવગણના કરી હોય, એનું અપમાન કર્યું હોય કે વાત ન માની હોય, એથી એવા કોઈ મોટા સંત હૃદયમાં થોડાક દુખાણા હોય તો એની બુદ્ધિ એ શ્રાપિત બુદ્ધિ થઈ જાય. આ પહેલું સ્થાન છે. અને બીજું સ્થાન કહે છે અથવા કોઈ ગરીબને દુખ્યો હોય, કોઈ ગરીબ ભગવાનનો ભક્ત હોય અને જેને જગતમાં કઈ ધન સંપત્તિ સત્તા અધિકાર માન મોટા એવું કઈ ન હોય, એટલે જગતના લોકો એમ માને કે આ તો હાવ ગરીબ છે, તુચ્છ છે. એવા કોઈ પણ હૃદયમાં ભગવાનની એવી નિશ્ચળ ભક્તિ હોય અને પરમાત્માના સ્વરૂપમાં એવી દ્રઢ નિષ્ઠાવાળો એવો ભક્ત હોય અને જગતના વ્યવહારે કરી અને કંઈ બહુ માન મોટાઈ ન હોય, કોઈ સત્તા ન હોય, કોઈ ધન ન હોય, એવો કોઈ ગરીબ અને કોઈ સ્વભાવથી ગરીબ એવા કોઈ ભગવાનના ભક્તને દુખાવ્યો હોય, એનું અપમાન કર્યું હોય, તિરસ્કાર કર્યો હોય, એની અવગણના કરી હોય, એની નિંદા કરી હોય, એની ટીકા કરી હોય અને એ ગરીબ હરિભક્તને હૃદયમાં દુઃખ થયું હોય અને એ દુઃખના કારણે એના અંતઃકરણમાં રહેલા ભગવાન દુખાણા હોય એટલે એની બુદ્ધિ શ્રાપિત થઈ ગઈ હોય. આ બીજું કારણ. અને ત્રીજું કારણ મહારાજ કહે છે અથવા મા બાપની ચાકરી ન કરી હોય, પોતાના જ જન્મ આપી અને ઉછેરી અને ભણાવી ગણાવી ને મોટા કર્યા હોય ને ધંધે લગાડ્યા હોય ને સુખી કર્યા હોય અને એ પોતાના માતા પિતા વૃદ્ધ અવસ્થા થઈ ગઈ હોય અને પછી એની સેવા ચાકરી ન કરી હોય, એની આજ્ઞાનું પાલન ન કર્યું હોય, એની દેખરેખ ન રાખી હોય અને અવગણના કરી હોય તો એ માતા પિતાની અંતરની આંતરડી કોચવાણી હોય, તેણે કરીને માતા પિતાએ હૃદયમાં મનમાં દુઃખી થઈ અને સંકલ્પ કર્યો હોય આના કરતા તો ઘણા નથી કહેતા કે આના કરતા પથરો જન્મ્યો હોત તો સારું હતું. એવું માતા પિતાની જો આંતરડી દુખાણી હોય તો પણ જગતમાં ગમે તેટલું માન સન્માન બુદ્ધિ મળી હોય પણ એની બુદ્ધિ શ્રાપિત થઈ જાય. એટલે પોતાના આત્માના કલ્યાણના કામમાં એની બુદ્ધિ આવે નહીં. એવી શ્રાપિત બુદ્ધિ જેની હોય તેને ભગવાનનો અને ભગવાનના સંતનો અવગુણ આવ્યા કરે છે. બુદ્ધિ તો ઘણી છે, સમજણ છે,
કે આ ભગવાન સિવાય બીજો ભગવાન નથી એમ બુદ્ધિથી જણાણું છે, પણ છતાંય એ ભગવાનનો અવગુણ લીધા કરે. શું અવગુણ લીધા કરે? ભગવાનનો, સંતનો, ભગવાનના ભક્તનો તો લે, પણ ભગવાનનો અવગુણ લે. શું લે? કે જો ને આ કેટલી આખી જિંદગીથી ભજન કરી કરી અને મરી ગયા તોય ભગવાન આપણને આવું સુખ આપતા નથી, આવું ધન આપતા નથી, ઓલો કાંઈ કરતો નથી, કેટલું અધર્મ કરે છે, પાપ કરે છે, તોય જો ને એને ત્યાં કેટલા બધા ધનના, સુખના, વૈભવના એ આમ છોડો ઉડે છે. આ અવગુણ લે. એમ ભગવાનનો અને સંતનો જે અવગુણ લીધા કરે છે ને અવગુણ આવ્યા કરે છે, એનું કારણ મહારાજ કહે છે એની બુદ્ધિ શાપિત થઈ ગઈ છે. આ 3 જગ્યામાંથી એકાદ જગ્યાએથી એની બુદ્ધિ શાપિત થઈ ગઈ. ક્યાંક મોટા ભગવાનના સંત, ભગવાનના ભક્ત એને દુખવ્યા હોય, અથવા કોઈ ભગવાનનો ગરીબ હરિભક્ત હોય એને દુખવ્યો હોય, અથવા માતા પિતાની સેવા ન કરી હોય, એને સાચવા ન હોય, તો એના કારણે એને શ્રાપ મળ્યો છે. એટલે એની બુદ્ધિ શ્રાપિત થઈ ગઈ છે. મહારાજે કરેલો પોતાનો જ આ પ્રશ્ન એ શિવાનંદ સ્વામી અને ભગવદાનંદ સ્વામીએ એનો ઉત્તર કર્યો. શિવાનંદ સ્વામીથી થયો નહીં, પણ ભગવદાનંદ સ્વામીએ જે ઉત્તર કર્યો એને મહારાજે વિસ્તારપૂર્વક સમજાયો. શ્રાપિત બુદ્ધિ કેમ થઈ ગઈ છે, શેના કારણે શ્રાપિત બુદ્ધિ થઈ ગઈ છે, અને એને વિઘ્ન કરે છે. શેમાં વિઘ્ન કરે છે? મોક્ષના માર્ગમાં વિઘ્ન કરે છે. શ્રાપિત બુદ્ધિ જગતના વ્યવહારમાં તો બહુ જણાઈ ન આવે, પણ મોક્ષના માર્ગમાં જણાઈ આવે. એ પોતાના આત્માનું શ્રેય, મોક્ષનો જે માર્ગ, કલ્યાણનો માર્ગ, એમાં એની શ્રાપિત બુદ્ધિ થઈ ગઈ છે, એટલે એ આડું આવે છે. આમાં મહારાજે વાત કરી. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય? હવે આવી શાપિત બુદ્ધિ થઈ ગઈ હોય, ખબર એ ન હોય કે કોનો શ્રાપ મળી ગયો છે, શેના કારણે શ્રાપિત બુદ્ધિ થઈ ગઈ છે, મા બાપની સેવા ચાકરી નથી કરી એટલે શ્રાપિત બુદ્ધિ થઈ છે, કોઈ ગરીબ હરિભક્તને દુખાવ્યો છે, કે કોઈ સંતની અવગણના થઈ, શેના કારણે શ્રાપિત બુદ્ધિ થઈ એ કંઈ ખબર નથી. પણ આવી શ્રાપિત બુદ્ધિ હોય તે સારી કયા ઉપાય થાય, એવું ભગવદાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એનું તો એમ છે, જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય, અને એક તો મોદ્ય જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય, ત્યારે તે કંઈ સરખે દાખડે ધોવાય નહીં. આ મહારાજે દ્રષ્ટાંત આપ્યું. હું આ દ્રષ્ટાંત આપ્યું છે કે જેને કેવા પ્રકારની શ્રાપિત બુદ્ધિ થઈ ગઈ છે એના ઉપર એ નિર્ભર રહે છે. એટલે મહારાજ કહે છે, પહેલા તો અમે આ માથે બાંધ્યું એ સાફો, બહુ પાતળો, ઝીણા પાતળા કપડાનો સાફો બાંધતા મહારાજી. અત્યારે સાફો બાંધે પેલા પાર્ષદો ને બધા ઝીણું કપડું હોય, પાતળું. મહારાજ કહે છે, આવો જે વસ્ત્ર બાંધેલું છે એ, અને નીચે પાથરવાની મોદી, જાડું કપડું હોય. આ બે ગંદા થઈ ગયા હોય તો એને ધોવા તો પડે, તો એ સરખા દાખડે સ્વચ્છ થાય નહીં. એટલે મહારાજ દ્રષ્ટાંત આપતા વધારે કહે છે, કાં જે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તુરત જ ઉજળું થાય. આ ઝીણું વસ્ત્ર છે, પાતળું અને સફેદ છે, એને થોડોક સાબુ દઈએ એટલે થોડો પાવડર નાખે કે થોડોક સાબુ ઘસે. એ જમાનામાં સાબુ હતો, મહારાજે સાબુ લખ્યું કે થોડોક સાબુ દઈએ એટલે એ ઝીણું વસ્ત્ર છે એ હાવ ચોખ્ખું થઈ જાય, બહુ મહેનત કરવી પડે નહીં.
અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિએ કરીને બાફે ને પછી સાબુ દઈને ધુએ ત્યારે ઉજળું થાય. હવે મોદ જેવું જાડું વસ્ત્ર હોય એને તો બાફવું પડે, ગરમ પાણીમાં પલળતાય વાર લાગે, જલ્દી પલળે નહીં. 2-3 દિવસ મૂકી રાખે, એમાંથી મેલ કચરો ઓગળે અને પછી કેટલીય મહેનત કરે ત્યારે એ જાડું વસ્ત્ર ચોખ્ખું થાય. આ મહારાજે દ્રષ્ટાંત આપ્યું. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે, એટલું જ પાળે તો એ દોષ ટળે નહીં. હવે મહારાજ કહે છે કે આવી જેની શ્રાપિત બુદ્ધિ થઈ ગઈ હોય એ શાસ્ત્રોમાં જે ધર્મ અને નિયમો કહ્યા છે એટલા ધર્મ અને નિયમોનું પાલન કરે એનાથી એની શ્રાપિત બુદ્ધિ ટળે નહીં. કારણ કે શાસ્ત્રમાં જે નિયમ કહ્યા છે, જે ધર્મ કહ્યા છે, જે વર્ણાશ્રમ ધર્મ કહ્યા છે, જે ભગવાનનું ભજન કરવાનું કહ્યું છે એ તો બધાય કરે, એ બધાય કરતા હોય. એટલું એ કરે તો એની શાપિત બુદ્ધિ ટળે નહીં. એને તો એના કરતા વિશેષ કંઈક કરવું પડે. એટલે મહારાજ કહે છે કે બધા પાળે છે એટલા એ ધર્મનું પાલન કરે, એને કરીને એની શાપિત બુદ્ધિ ટળે નહીં. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિસ્નેહી રહે છે, નિર્માની રહે છે, તેમજ એને ન રહેવું. આ જે 5 વર્તમાન છે, નિર્લોભીપણું, નિસ્વાદીપણું, નિષ્કામીપણું, નિસ્વાદીપણું, નિર્માનીપણું, એ બધાય ભગવાનના ભક્તમાં હોય. પણ ભગવાનનો ભક્ત જેવો નિર્માની રહે છે એના કરતા જેની શ્રાપિત બુદ્ધિ થઈ હોય એને વિશેષપણે કરીને નિર્માની રહેવું પડે, નિસ્વાદી રહેવું પડે, નિર્લોભી રહેવું પડે, નિષ્કામી રહેવું પડે. તો એનામાં જે શ્રાપિત બુદ્ધિ થઈ છે એ શ્રાપિત બુદ્ધિ ટળે. બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષ નિષ્કામી રહેવું પડે. અને બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષ નિર્લોભી રહેવું. અને બીજા નિસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષ નિસ્વાદી રહેવું. અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષ નિસ્નેહી રહેવું. અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષ નિર્માની રહેવું. અને બીજા સૂઈ રહે તે કેડે ઘડી મોડું એને સૂવું. અને બીજા માળા ફેરવે તેથી એ વિશેષે માળા ફેરવે. અને બીજા ઉઠે તેથી ઘડી વહેલા ઉઠે. એમ સર્વથી વિશેષ પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહીં તો ટળે નહીં. એટલે બીજા ભગવાનના ભક્તો જેટલું જેટલું ભજન કરતા હોય, ધર્મ નિયમ પાળતા હોય, એ બધા જ નિયમો કરતા વિશેષ પાળવા પડે. વર્તમાન પણ વિશેષ પાળવા પડે. 5 વર્તમાનની વાત આવી: નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્નેહી અને નિર્માની. આ 5 સંપ્રદાયના વર્તમાન છે. 5 વર્તમાન. ભગવાનનો ભક્ત થયો એટલે એનામાં 5 વસ્તુ તો આવવી જોઈએ ને જોઈએ જ. બીજું બધું પછી આવે. 5 વર્તમાન પહેલા આવે તો એના પછી બીજા બધા આવે. પહેલા ફ્લોરિંગ થયું હોય તો પછી આવું બધું સ્ટેજ ને આ ગાદી ને આ બેસવાનું ને પછી ઉપર બેસવા કોઈક માણસ આવે. થાય ને એવું? એમ 5 વર્તમાન છે. 5 વર્તમાન જો શુદ્ધ હોય, અણિશુદ્ધ 5 વર્તમાન પાળે, એ 5 વર્તમાન આવે એનામાં બીજા કલ્યાણકારી અનંત ગુણ એ બધા આવે. એટલે મહારાજ આ 5 વર્તમાનની વાત પહેલા કરી કે જેણે પોતાને શ્રાપિત બુદ્ધિ થઈ ગઈ છે એ શ્રાપિત બુદ્ધિ ટાળવી હોય તો આ 5 વર્તમાન પૂરેપૂરા
અણિશુદ્ધ પાલન કરવા, બીજા કરતા વિશેષ નિર્માની થવું, બીજા કરતા વિશેષ નિર્લોભી થવું, જગતના કોઈ પણ પદાર્થનો લોભ ક્યારેય રાખવો નહીં, અને જગતમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું માન ન રાખવું, સ્વાદ ન રાખવો, સ્નેહ ન રાખવો. સ્નેહ ક્યાં રહે છે? કુટુંબમાં, પરિવારમાં, પુત્રમાં, કલત્રમાં અને પોતાના દેહમાં. દેહમાં એટલો બધો સ્નેહ હોય, પુત્રમાં એટલો બધો સ્નેહ હોય, અને પરિવારમાં એટલો બધો સ્નેહ હોય, અને એ મળે એટલે ભગવાનનું ભજન પડતું રહે. થાય ને? માળા કરતા હોય, સવારમાં વહેલા ઉઠી અને પૂજા કરવાનો નિયમ હોય. નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની જ્યાં પૂજા કરવા બેઠા ને પેલો ટેણિયો જાગી ગયો અને દાદા દાદા કરતો ઊભો થઈને દોડતો દોડતો આવીને ખોળામાં બેસી જાય. એટલે માળા ફેરવવાનો બંધ. તું જાગી ગયો બેટા, તું વહેલો આવી ગયો, કેમ જાગી ગયો? હવે એ નાયો ધોયો નથી, હજી એને બીજું બધું ક્રિયા કરવાની બાકી છે. દાદાના ખોળામાં એ કરી નાખે. થાય ને? એટલે બધું ભજન બધું બંધ. સ્નેહના કારણે થાય આ બધું? સ્નેહના કારણે. આ સ્નેહ હોય શેનામાં? આ તો મારો પૌત્ર છે. એમ જે જગતના પદાર્થોમાં કોઈને ધનમાં સ્નેહ હોય, કોઈને પુત્રમાં સ્નેહ હોય, કોઈને પત્નીમાં, કોઈને સ્ત્રીમાં, એમ જ્યાં જ્યાં સ્નેહ હોય એ સ્નેહને છોડવો પડે. એટલે નિસ્નેહીપણું. એમાં જરાય પણ સ્નેહ રાખે નહીં. પૂજા કરવા બેઠા હો અને બિલાડું આવે તો ખોળામાં બેસવા દો? તરત જ ભગાડવાનું મન થાય ને? હાકોટો કરો ને. તેમ બાળકને કરો ક્યારે? બિલાડામાં જેમ નિસ્નેહપણું છે એમ પૌત્રમાં પણ નિસ્નેહપણું હોય તો ભગવાનનું ભજન, ભગવાનમાં હેત છે એમ જણે. એટલે એવું નિસ્નેહપણું, એવું નિર્લોભપણું, એવી જ રીતે નિર્માનપણું. માન તો એટલું બધું છે, ઘરમાં પણ હોય, બહાર નીકળે તો પણ હોય, અને ભગવાનના મંદિરમાં આવે તો પણ માન જીવને ટળતું નથી. એટલે નિર્માનીપણું. એટલે અહીંયા જે વાત છે એ ભગવાનના ભક્તને આ પાંચ વર્તમાન તો હોય, પણ અહીંયા વાત મહારાજે કોની કરી છે? જેની શ્રાપિત બુદ્ધિ છે તેના માટે. એને ભગવાનનો ભક્ત જે નિર્માનીપણે રહેતો હોય એના કરતા વિશેષ નિર્માનીપણે રહેવું પડે તો શ્રાપિત બુદ્ધિ ટળે. ભગવાનનો ભક્ત જે નિસ્નેહપણે રહેતો હોય એના કરતા વિશેષ નિસ્નેહપણે કુટુંબ, પરિવાર અને પોતાના શરીરમાં પણ સ્નેહ છોડવો પડે. મહારાજ કહે છે તો એની શાપિત બુદ્ધિ છે એ ટળે, નહીં તો શાપિત બુદ્ધિ ટળતી નથી. ને શાપિત બુદ્ધિ જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી એને ભગવાનમાં અખંડ હેત થતું નથી. હેત તો થાય પણ ઘડીકમાં પાછું એ હેત ટળી જાય, અને ઘડીકમાં અવગુણ આવે ને ઘડીકમાં ગુણ આવે, એટલે હેત થતું નથી. આમ મહારાજે એ શાપિત બુદ્ધિ ટાળવાનો જે ઉપાય ભગવદાનંદ સ્વામીએ પૂછ્યો એનો ઉપાય મહારાજે કહ્યો. પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. પહેલા જ મહારાજે પરસ્પર પ્રશ્નોત્તર કરવાની આજ્ઞા કરી છે ને, એટલે શિવાનંદ સ્વામી, મોટા શિવાનંદ સ્વામી. પહેલા જે શિવાનંદ સ્વામી આવ્યા એ નાના હતા અને આ મોટા છે. મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. યોગાનંદ સ્વામી પણ બે છે, એક નાના છે અને એક મોટા છે. તો મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે?
હવે કર્મની વાત પૂછી. શિવાનંદ સ્વામી યોગાનંદ સ્વામીને કહે છે કે જગતના જીવ માત્ર એ કર્મ કરે છે. ભગવાનનો ભક્ત હોય, સંત હોય કે જગતનો જીવ હોય, નાસ્તિક હોય કે આસ્તિક હોય, એ બધાને કર્મ કર્યા વગર છૂટકો નથી. એ શુભ કર્મ કરે છે, અશુભ કર્મ કરે છે. એ શુભ અને અશુભ જે કર્મ, એ કર્મ કેવું છે? કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? મૂર્તિમાન હોય તો દેખાય, અમૂર્ત હોય તો દેખાય નહીં. એટલે એ કર્મ છે કેવું? એમ શિવાનંદ સ્વામી યોગાનંદ સ્વામીને પૂછ્યું. એનો ઉત્તર તો ત્યારે મોટા યોગાનંદ સ્વામીએ કહ્યું, જે એનો ઉત્તર તો મને આવડે એમ જણાતું નથી. શિવાનંદ સ્વામીએ યોગાનંદ સ્વામીને પૂછ્યું, પણ યોગાનંદ સ્વામીએ સ્પષ્ટ કહી દીધું કે સ્વામી, આ ઉત્તર મને આવડે એવું લાગતું નથી, કારણ કે હું મારી બુદ્ધિ પ્રમાણે કહીશ, પણ એ ઉત્તર મને સાચો લાગતો નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા. પછી મહારાજે એ શિવાનંદ સ્વામીનો જે પ્રશ્ન છે, કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે, એનો ઉત્તર કરવાનો મહારાજે પ્રારંભ કર્યો. મહારાજ બોલ્યા, જી વસ્તુતાએ તો કર્મ અમૂર્ત છે, અને કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ, તે તો મૂર્તિમાન છે. હવે મહારાજે એમ સ્પષ્ટતા કરી કે જે કર્મ છે એ કર્મ તો વાસ્તવિક રીતે અમૂર્ત છે, એટલે દેખાતું નથી. પણ કર્મમાંથી જે ફળ મળે છે એ ફળ મૂર્તિમાન છે. ફળ દેખાઈ આવે છે તરત. કર્મ અમૂર્ત છે, એ મૂર્તિમાન નથી. એટલે એનો કોઈ આકાર નથી, એનું કોઈ માપ નથી, કે એ દેખાતું નથી. પણ કર્મનું જે ફળ છે, એ શુભ ફળ હોય કે અશુભ ફળ હોય, એ મૂર્તિમાન છે. અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે. હવે મહારાજ કહે છે, કર્મને કેટલાક મૂર્તિમાન પણ કહેનારા જગતમાં છે, અને એવું જે કર્મને મૂર્તિમાન કહે છે એ તો નાસ્તિક છે, એટલે ભગવાનને માનનારા નથી. નાસ્તિક કોને કહેવાય? કે જેને ભગવાનમાં વિશ્વાસ નથી, જે ભગવાનને માને નહીં, એનું નામ નાસ્તિક. ભગવાનના સ્વરૂપને માને, પછી ગમે તેવું માને, કોઈ સાકાર સ્વરૂપ માને, કોઈ નિરાકાર સ્વરૂપ માને, પણ ભગવાનને માને એ આસ્તિક. અને જે ભગવાનને ન માને એ નાસ્તિક. કેવલ કર્મને માનનારા, કાં જે કર્મ, જે ક્રિયા, તે કઈ મૂર્તિમાન ન હોય. મહારાજ કહે છે જે કર્મ છે એ કઈ મૂર્તિમાન નથી, પણ એને કેટલાક કર્મના સિદ્ધાંતને માનનારા, એ જૈન વગેરે, જૈન મતમાં કર્મને જ પ્રધાન માનવામાં આવે છે. આખી દુનિયામાં જૈન સિવાય બીજું કોઈ કર્મને પ્રધાન માનતું નથી. અને બીજા બધા ઈશ્વરને માને છે. પછી મુસ્લિમ ધર્મ હોય કે ક્રિશ્ચન ધર્મ હોય તો ઈશ્વરને માને છે, કર્મને નહીં, પણ ઈશ્વરને માને છે, પરમાત્માને માને છે. એટલે એનામાં નાસ્તિકપણું નથી, છે આસ્તિક. પછી એની બુદ્ધિ ગમે તેવી છે. કર્મ પ્રધાન બુદ્ધિવાળા તો એકલા જૈનો છે અને ચારવાક લોકો છે, એ લોકો નાસ્તિક છે. મહારાજ કહે, કાં જે કર્મ, જે ક્રિયા, તે કંઈ મૂર્તિમાન ન હોય. એવી રીતે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી, તેમાંથી આ તો દિશમાત્ર લખી છે. મહારાજે કર્મ ઉપર ઘણી બધી લાંબી વિસ્તારપૂર્વક વાત કરી હશે, પણ અહીંયા 5 નંદ સંતોએ નોંધ લખી છે કે બીજા બધાએ વચનામૃતમાં આ કર્મના સિદ્ધાંતની મહારાજે કર્મને માનનારાઓનું ખંડન બધું કર્યું છે. એટલે અહીંયા રિપીટ કરતા નથી, પુનરાવર્તન કરતા નથી. પણ મહારાજે તો ઘણી વિસ્તારથી વાત કરી છે કે કર્મ એ શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય,
પણ એ મૂર્તિમાન કર્મ નથી, પણ એનું જે ફળ છે એ મૂર્તિમાન છે. શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય, સારી વાત બોલો. જેમ કોઈ ભિક્ષુક આંગણે આવીને ઊભો રહે અને બોલે કે હે દયાળુ, હે દાનવીર, હે અન્નદાતા, હે મા બાપ, ભૂખ્યો છું, કંઈક અન્ન આપો. એટલે એને વાણીથી આ કર્મ કર્યું, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, વિનંતી કરી, એ તો કંઈ દેખાણું નહીં. પણ એનું ફળ શું આવ્યું? ઘરમાંથી રોટલો લઈને કોઈકે એને આપ્યું. એનું ફળ મળ્યું. એને વખાણ પ્રશંસા કરી અને યાચના કરી તો એનું ફળ મળ્યું એને રોટલો. એનું ફળ, એ જે મહારાજે અહીં લખ્યું કે ફળ મૂર્તિમાન છે. મૂર્તિમાન શું મળ્યું? એને રોટલો મળ્યો, એ ફળ મળ્યું. એવું ને એવું કર્મ કોઈ આડોશી પાડોશી ને બનતું ન હોય, અણબનાવ થયો હોય અને કંઈક ઝઘડો થયો, પાછું એના ઘર સામો જઈ અને પેલા ભિક્ષુકે વખાણ કર્યા, એમાં જઈને એને અપશબ્દો બોલવા મળે ને ગાળો દેવા મળે, એની નિંદા કરવા મળે, તો પેલો હામલ ધોકો લઈને આવે દે લમણામાં. એનું ફળ મૂર્તિમાન. શું મૂર્તિમાન ફળ મળ્યું? એનો હાથ પગ ભાંગ્યો, એનો હાથ પગ તૂટી ગયો, એનું ફળ. પણ એને જે કર્મ શુભ કર્યું કે અશુભ કર્યું એ તો કઈ દેખાણું નહીં. પેલા એ ભિક્ષા માગવા માટે પ્રશંસા, સ્તુતિ, પ્રાર્થના કરી, એ પણ ન દેખાણું. અને અહીંયા અશુભ કર્મ કર્યું, અપશબ્દો બોલ્યો, ગાળો બોલ્યો કે જે કઈ નિંદા ટીકા કરી એ પણ કઈ દેખાણું નહીં. પણ એનું ફળ તરત દેખાણું. પેલા ભિક્ષુકને અન્ન મળ્યું, રોટલો મળ્યો, અને આ અશુભ કર્મ કરનારો, અપશબ્દો બોલનારો, એનો હાથ પગ તૂટ્યો. આ કર્મનું જે ફળ, એ ફળ મહારાજ કહે છે મૂર્તિમાન છે, પણ કર્મ મૂર્તિમાન નથી. એમ જે ભગવાનનું ભજન કરે, ભગવાનની આરાધના કરે, ભગવાનની ભક્તિ કરે, એ પણ શું થયું? કર્મ. નવધા ભક્તિ કરે, ભગવાનની સ્તુતિ કરે, ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, ભગવાનના મંત્રનો જપ કરે, એ શુભ કર્મ થયું. અને એ શુભ કર્મ કર્મ દેખાતું નથી, એ મૂર્તિમાન નથી. પણ કર્મનું ફળ જે ભગવાનની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ થશે, એ પરમાત્મા કેવા છે? મૂર્તિમાન છે. એ પરમાત્માની પ્રાપ્તિ થશે અને આ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થશે, એ પણ મૂર્તિમાન છે. ભાગવતી તનુ ધારણ કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરશે, એનું જે ફળ એ મૂર્તિમાન છે. એમ કોઈ દુષ્કર્મ કરે, કોઈ પાપ કર્મ કરે, કોઈ જીવહિંસા કરે, તો એ કર્મ તો મૂર્તિમાન દેખાતું નથી, પણ એનું ફળ યમપુરીમાં જશે એટલે યમના દૂતો એને નરકના ભયાનક કુંડોમાં ભયાનક કષ્ટ આપશે, એ એને સામે પ્રત્યક્ષ દેખાશે. એટલે કર્મનું જે ફળ છે એ મૂર્તિમાન છે, કર્મ મૂર્તિમાન નથી. અને કર્મના ફળ પ્રદાતા એવા જે પરમાત્મા, એ મૂર્તિમાન છે. કર્મનું ફળનું આપનારા કોણ? એ શુભ કર્મ કરે, અશુભ કર્મ કરે, પુણ્ય કર્મ કરે કે પાપ કર્મ કરે, પણ એનું ફળ આપે છે કોણ? પરમાત્મા. અને એ પરમાત્મા કેવા છે? મૂર્તિમાન છે. પણ કર્મ મહારાજ કહે છે મૂર્તિમાન નથી, એ તો અમૂર્ત છે. અને કર્મને જે મૂર્તિમાન કહે છે એ તો નાસ્તિક લોકો કહે છે, જે ઈશ્વરને માનતા નથી, જે ભગવાનને માનતા નથી. એવી રીતે મોટા શિવાનંદ સ્વામીનો પ્રશ્ન મોટા યોગાનંદ સ્વામીને હતો, એનો ઉત્તર મહારાજે કર્યો. એવી રીતે આ કાર્યાણી પ્રકરણનું બીજું વચનામૃત પૂરું થયું. હવે કાર્યાણી પ્રકરણનું ત્રીજું વચનામૃત ચાલુ થશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 આસોવદી 7મને દિવસ સાયંકાળને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં
ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે શ્વેત ફેંટો બાંધ્યો હતો ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આસોવદ સાતમનો દિવસ છે. સાયંકાળે મહારાજ વસ્તા ખાચરના દરબારમાં બિરાજમાન છે. 500 પરમહંસો, હજારો હરિભક્તોની સભા મહારાજના સન્મુખ વિરાજમાન છે. એવી સભાનું સ્મરણ કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ તો પડતો નથી. માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. મહારાજે શુકાનંદ સ્વામીની વાત કરી કે આ જે શુકમુનિ છે મહારાજના લહિયા હો. મહારાજને કંઈ પત્ર લખવો હોય, મહારાજને કંઈ વાત લખાવવી હોય તો શુકાનંદ સ્વામી લખતા. અને આ વચનામૃત પણ શુકાનંદ સ્વામીએ લખ્યા. બીજા બધા સંતોએ લખ્યા. જે લહિયા સંતો હતા, 8 લહિયા સંતો મહારાજની સાથે હતા. એ 8 નંદ સંતો લખવાનું જ કામ કરતા. જે સાંભળે જે કે એને તરત લખી લે અથવા એની કોપી કરી લે. એ જમાનામાં પ્રેસને આવું હતું નહીં, એટલે આ લખવાથી ચાલતું. એમ શુકાનંદ સ્વામી મહારાજના લહિયા હતા અને મહારાજની સાથે ને સાથે મહારાજનો પડછાયોની જેમ હારે ને હારે કાયમ રહેતા. એટલે મહારાજ કહે છે આ શુકમુનિ છે ને બહુ મોટા સાધુ છે. હવે મોટા કોને કહેવા અને મોટા કોણ કહેવાય એનું મહારાજ અહીં તરત જ કારણ બતાવી દીધું કે આ બહુ મોટા છે. કેમ મોટા છે? કે જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે. કે જે દિવસથી સત્સંગ થયો હોય ત્યારથી સત્સંગમાં ચડતો ને ચડતો જેનો રંગ હોય એ સત્સંગમાં મોટો આવે. ત્યારે બહુ મોટો ભપકો દેખાડે ને પછી ટાઢું ટમ થઈ જાય, ધીમે ધીમે બધું ઘસાવા માંડે તો એ સત્સંગમાં ક્યાંય મોટો કહેવાય નહીં. એટલે મહારાજ કહે છે આ શુકમુનિ બહુ મોટા છે. કેમ મોટા છે? કે જે દિવસથી અમારી પાસે રહ્યા છે, અમારી સાથે રહ્યા છે, તે દિવસથી એમનો જે રંગ એ ચડતો ને ચડતો છે. રંગ એટલે શું? કઈ કપડાનો રંગ નહીં હો. એમનો સમજતી દે કે આ કપડાનો રંગ જાડો છે. પણ ઉત્સાહ, રંગ એટલે ઉત્સાહ. શેનો ઉત્સાહ? ભગવાનને રાજી કરવાનો ઉત્સાહ, ભગવાનને પ્રસન્ન કરવાનો ઉત્સાહ, ધર્મનું પાલન કરવાનો ઉત્સાહ, ભગવાનની ભક્તિ કરવાનો ઉત્સાહ. રંગ એટલે ઉત્સાહ. મહિમા, ભગવાનનો મહિમા, ભગવાનની ભક્તિનો મહિમા, ધર્મ પાલન કરવાનો મહિમા અને એમાં જે ઉત્સાહ છે એ ઉત્સાહ મહારાજ કહે છે આ શુકમુનિમાં દરરોજ ચડતો ને ચડતો છે. પણ ક્યારેય એ ઉત્સાહ એટલે કે રંગ ક્યારેય ઘટ્યો નથી, ક્યારેય મંદ પડ્યો નથી. માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. જેમ મુક્તાનંદ સ્વામીને ક્યારે રંગ પાછો પડતો નથી, ક્યારે ઉત્સાહ પાછો પડતો નથી. ભગવાનનું ભજન કરવામાં, ભગવાનની ભક્તિ કરવામાં, ધર્મનું પાલન કરવામાં, ભગવાનને રાજી કરવામાં ઉત્સાહ ક્યારેય મંદ પડે નહીં, મોડો પડે નહીં, એનો રંગ ચડતો કહેવાય. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. તે ગુણ અને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી. હવે જે શુકમુનિનો જે આ ગુણ આવ્યો, મહારાજને મોટા કહ્યા એટલે ગુણ આવ્યો, એટલે એ ગુણ આવ્યો એનું કારણ મહારાજ હવે સ્પષ્ટતા કરતા કહે છે કે મનુષ્ય માત્રને પરસ્પર હિત થાય છે. અમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે
અને આ શુકમુનિ પણ અમારા ભક્ત અને અમારા સંત અને એ મનુષ્યમાં દેહધારી છે, તો એ મનુષ્ય માત્રને પરસ્પર જે હેત થાય છે, પરસ્પર સ્નેહ થાય છે, એનું કારણ શું? મહારાજ કહે છે એનું કારણ ગુણ છે. એનામાં જે સારા ગુણ હોય એના કારણે એના ઉપર હેત થાય છે, અને કોઈનો અવગુણ આવે છે, કોઈનો અભાવ આવે છે, તો અભાવ અને અવગુણ આવવાનું કારણ શું? એનામાં જે દોષ છે, એ દોષના કારણે અવગુણ આવે છે અને અભાવ આવે છે, અને એનામાં જે કંઈ શુભ ગુણ છે, સારા ગુણ છે, એના કારણે એના ઉપર હેત થાય છે પરસ્પર. તે ગુણ અને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિ છે. હવે મહારાજ કહે છે કે જે ગુણ અને દોષ છે એ તો માણસની ઉપરની પ્રકૃતિ છે. કોઈનામાં બહુ સારા ગુણ દેખાતા હોય, કોઈનામાં કંઈ દોષ દેખાતો હોય, એ દોષ અને ગુણ તો માણસની ઉપરની પ્રકૃતિ છે. કાં જે કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય, પણ માહી તો અતિ કામી હોય. હવે ઉપરની પ્રકૃતિ અને અંદરની પ્રકૃતિની વાત મહારાજે ઓળખાવવા નો ચાલુ કર્યું કે કોઈ માણસ કોઈનામાં નિર્માની, નિર્નલોભી, નિષ્કામી આમ દેખાતું બહુ હોય, પણ એ ઉપરની પ્રકૃતિથી દેખાતું હોય. એટલે અંદરની પ્રકૃતિ કેવી છે એ મહારાજ કહે છે, જેમ કોઈ માણસ દ્રષ્ટાંત આપી, અને કોઈ માણસ આમ બહુ નીચું જોઈને ચાલ્યો જતો હોય, અને ક્યાંય આડાવડા ફાંફા મારતો ન હોય, ડાફોળિયા મારતો ન હોય, આ એનો ઉપરનો સ્વભાવ હોય, એટલે જગતના લોકો એમ માને કે ઓહો આ કેવો મર્યાદાવાળો છે, કેવો નિષ્કામી છે. પણ મહારાજ કહે છે બિલાડાની પેઠે નીચું જોઈને ચાલતો હોય ને અંદર તો અતિ કામી હોય. તેને દેખીને અણસમજુ હોય તે કહે જે આ તો બહુ મોટો સાધુ છે. બગ ભગત જેને કહે છે ને જગતમાં બગલાની જેમ, એ ઉપરથી તો આવું આ વર્તન અને આચરણ દંભ અને આડંબર કરતો હોય, એટલે જગતના માણસો જેને બહુ જાંબો વિચાર કરવાની ટેવ નથી, અને જે શ્રદ્ધાવાળા હોય, અણસમજુ મહારાજ કહે છે હોય, એ તો એમ માની બેસે કે ઓહો આ તો બહુ મોટો સાધુ છે. અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય, તેને જોઈને અણસમજણ વાળો હોય, તે એમ કહે જે આ તો અસાધુ છે. કોઈ ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય, જગતના બધા વ્યવહારો, કામ, આમ તેમ દોડાદોડી બધું કામ કરતો હોય ને જોતો હોય ને ડાફોડિયા મારતો હોય, તો એને અણસમજુ હોય તે એમ કહે કે ઓહો આ તો અસાધુ છે. પણ માહી તો મહાન નિષ્કામી હોય, પણ અંદરથી એનામાં કોઈ વિકાર કે કોઈ કામના ન હોય, એ ઉપરથી જણાય નહીં. માટે શરીરની ઉપરથી પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં, પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. મહારાજ કહે છે જો શરીરની ઉપરની પ્રકૃતિ, એનાથી માણસની સાચી પરીક્ષા થતી નથી. એ તો ભેળા રહે ત્યારે ખબર પડે. એટલે પહેલા જ મહારાજે એમ કહ્યું કે આ શુકમુનિ જ્યારથી અમારી ભેળા રહ્યા છે ત્યારથી. શુકમુનિ મહારાજની સાથે ને સાથે રહે છે, એટલે શુકમુનિનો જે સ્વભાવ છે, શુકમુનિમાં જે ગુણ છે, અંદરના આંતરિક ગુણો, એને મહારાજે જોયા. એટલે મહારાજે શુકમુનિને શું કહ્યું? બહુ મોટા સાધુ છે. એટલે મહારાજ કહે છે અમે મોટા કહીએ છીએ એનું કારણ શું? આ બધું કારણ બતાવે છે કે માણસ માત્રની, દેહધારી માત્રની, શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં. પરીક્ષા તો ભેળા રહે ત્યારે થાય. જે ભેળો રહે ત્યારે બોલ્યામાં જણી આવે, ચાલ્યામાં જણી આવે, ખાતે જણી આવે, પીતે જણી આવે, સૂતે જણી આવે, ઉઠતે જણી આવે, બેઠતે જણી આવે, ઇત્યાદિક ક્રિયાને વિશે
જણાઈ આવે છે. શું જણાઈ આવે? કે એનામાં કેટલીક નિર્માની, નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદીપણું છે. ઉપરથી ન જણાઈ આવે, સાથે બેસે ત્યારે કેવી વાત કરે છે, કેવું બોલે છે, કોની સાથે બેસે ઉઠે છે, કોનો સંગ છે, આ બધું ભેળો રહે ત્યારે ખબર પડે એનું વર્તન કેવું છે, એને ઉઠવા બેસવા જાગવા કેવું જોઈએ છે, ક્યારે સૂઈ જાય છે, ક્યારે જાગી જાય છે, એ ભેળા રહે તો ખબર પડે ને. નહીતર તો સભામાં ભેળા થયા કલાક દોઢ કલાક ને પછી એ 5 વાગે ઉઠે છે કે 9 વાગે ઉઠે છે, શું ખબર પડે? એ તો ભેળા રહે ત્યારે ખબર પડે કે એને કેવી આળસ છે, કેવો ઉત્સાહ છે, કેવો એનામાં નિર્માની, નિર્લોભીપણું વગેરે. એમ મહારાજ કહે છે ભેળા રહે ત્યારે ખાતા પીતા એને રસાસ્વાદ કેવો છે, કેવો તીખું તમતમતું ખાવા જોઈએ છે, કેવો સ્વાદિષ્ટ્યો છે, એ બધું ખાતા પીતા ઉઠતા બેઠતા મહારાજ કહે છે ભેળા રહી ત્યારે ખબર પડે, સર્વ ક્રિયામાં ખ્યાલ આવે. અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવાવસ્થામાં જણાય છે, પણ બાળ અવસ્થા તથા વૃદ્ધાવસ્થામાં તો નથી જણાતા. હવે જે આ ગુણ અને દોષ છે, એ ગુણ પણ અને દોષ પણ યુવાન અવસ્થા હોય ત્યારે ખબર પડે કે એનામાં ગુણ સાચા છે કે ખોટા છે, અને દોષ પણ સાચો કે ખોટો યુવાન અવસ્થામાં તરત ખબર પડી જાય, પણ બાળ અવસ્થામાં ખબર પડે નહીં, અને વૃદ્ધાવસ્થામાં પણ જલ્દી ખબર પડે નહીં. કેમ? મહારાજ એનું કારણ કહે છે. કાં જે કોઈક બાળક અવસ્થામાં ઠીક ન હોય ને યુવા અવસ્થામાં સરસ થાય, કે નાના નાના બાળકો હોય, કેટલાક નાના છોકરાઓ નાનપણમાં બહુ તોફાની હોય, એવો કજિયો કરી મૂકતા હોય ને તોફાન કરતા હોય ને એ મસ્તીખોર, આખો દિવસ સખણા બેહે જ નહીં. ત્યારે લોકો એમ માની બેસે કે આ તો બહુ તોફાની છે, પણ જ્યાં મોટો થાય, સમજણો થાય એટલે એવો સીધો અને સરળ થઈ જાય. એટલે બાળ અવસ્થામાં કંઈક જુદું હોય અને યુવાન અવસ્થા આવે એટલે સમજણો થઈ જાય. અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય અને યુવા અવસ્થામાં બગડી જાય છે. બાળ અવસ્થામાં બહુ સીધો સાદો અને સરળ દેખાતો હોય, ક્યાંય તોફાન કજિયો માથાકૂટ તો આવું કંઈ ન હોય, પણ જ્યાં યુવાન અવસ્થા આવે એટલે આ બધું જતું રહે, અને એવા ફેલ ફતુલ ને એવા મોજ શોખ ને એવા રવાડે ચડી જાય, અને એમાં આજકાલનો મોબાઈલ હાથમાં આવી જાય, પછી તો પત્યું. એટલે મહારાજ કહે છે બગડી જાય છે. અને જેને ખટકો હોય, જે મને આ ઘાટ થયો તે ઠીક નહીં અને તે ઘાટને ટાળ્યાનો જતન કરે, અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય તે યુવાવસ્થામાં વધી જાય છે. હવે કહે છે યુવાન અવસ્થા જ્યારે આવે, અને એ યુવાન અવસ્થામાં જો ભગવાન તરફ વધવું હોય, સત્સંગમાં વધવું હોય, તો ખટકો રાખવો પડે. શેનો ખટકો રાખવો પડે? કે મને આવો જે ઘાટ થયો, આવો સંકલ્પ થયો, આવો વિચાર આવ્યો, એ વિચાર, આ ઘાટ, આ સંકલ્પ એ સારો નથી, અને એને ટાળવાનો ઉપાય કરે, ખટકો રાખે કે આ ઘાટ સંકલ્પ થયો છે, એ ઘાટ સંકલ્પ એને ટાળવો છે. જો ટાળવાનો સુધો ખટકો રાખે તો મહારાજ કહે છે યુવાન અવસ્થામાં એ વધી જાય. ક્યાં વધી જાય? સત્સંગમાં આગળ વધી જાય, ભગવાન તરફ પોતાના મોક્ષ મેળવવામાં આગળ વધી જાય. અને જે ત્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય તે યુવાવસ્થામાં વધી જાય. અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહીં. જેને ખટકો ન હોય, જેને ચિંતા જ ન હોય, ખટકો એટલે થોડીક કંઈક ચિંતા, પોતાની ચિંતા, બીજાની નહીં, પોતાની, કે મારા આત્માનું શું થશે, મારા જીવનનું શું થશે,
એવો જેને ખટકો હોય, એવી જેને ચિંતા હોય, એ પોતાના જે કંઈ ઘાટ સંકલ્પો થયા, ખોટા વિચારો થયા, એને ટાળવાનો પ્રયત્ન કરે તો ટળી જાય અને બહુ જ આગળ વધી જાય, મહારાજ કહે છે. પણ એવો જેને ખટકો ન હોય અને પ્રમાદ હોય, પ્રમાદ એટલે આળસ. કેવી આળસ? પોતાની જ ચિંતા ન કરે, બીજું બધું કરે, એમાં આળસ ન હોય. શરીરની આળસ નહીં, મનની આળસ હોય એને પ્રમાદ કહેવાય. શરીરથી આળસુ હોય એ આળસ કહેવાય. પ્રમાદ અને આળસમાં ફેર એટલો, શરીરથી આળસુ હોય એને આળસુ કહેવાય અને મનથી આળસુ હોય એનું નામ પ્રમાદ, પ્રમાદી. એટલે પોતાના હૃદયમાં જે અનેક પ્રકારના ઘાટ સંકલ્પો થયા, વિચારો થયા, એને અમલમાં મૂકવાની જેને ચિંતા ન હોય કે એને ટાળવાની ચિંતા ન હોય, એવો જે પ્રમાદી હોય, મહારાજ કહે છે એવો પ્રમાદ જેને હોય તે સત્સંગમાં કે મોક્ષ માર્ગમાં વધે નહીં. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાઈ આવે. અને જેના સ્વભાવ સારો હોય, ખટકો રાખવાની ટેવ હોય, મહારાજ કહે છે તો બાળપણામાંથી જ જણાઈ આવે, ખબર પડી જાય. તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા. હવે પોતાનો જ દ્રષ્ટાંત મહારાજે આપ્યું કે બાળપણમાં, એ બાળકપણમાં, નાની અવસ્થામાં જ્યારે કંઈ પણ મનમાં ઘાટ થતો હોય, સંકલ્પ થતો હોય, વિચારો આવતા હોય અને કેવા કેવા પ્રકારોનો સ્વભાવ હોય, એ બાળપણમાં જણી આવે. તો શું જણી આવે? એ મહારાજે પોતાના ઉપર જ દ્રષ્ટાંત આપ્યું કે અમારો સ્વભાવ કેવો હતો, અમે કેવું વર્તન કરતા હતા, કેવી રુચિ હતી. એ મહારાજ પોતાનો જ સ્વભાવ પોતાના ઉપર કહે છે. બોલ્યા, જે સારો હોય તેને તો બાળપણમાંથી જ છોકરાની સોબત ગમે નહીં અને જીહવાનો સ્વાદિયો હોય નહીં ને શરીરને દમા કરે. કે શું સ્વભાવ હોય બાળપણમાંથી? કે એને જાત જાતના ટોળા ભેળા કરી અને છોકરાઓ ધમાલ તોફાન કરતા હોય એમાં જવાનું ગમે નહીં. અને જીહવાનો સ્વાદિયો ન હોય. ઘરમાં જે ખાવાનું મળે, માં જે રાંધીને ખવડાવે એ જ એને ખાવાનું ગમે. પણ બજારમાં જઈને જ્યાં ત્યાં આજ રેસ્ટોરન્ટમાં જવું છે ને આજ ગલ્લે જવું છે ને આજ ફલાણું, આજકાલ તો બહુ એવું હાલ્યું છે. એટલી બધી જાહેરાતો આવતી હોય ટીવીમાં ને પેપરોમાં, આ ખાવું ને તે ખાવું ને અહીંયા ચટપટાવાળું છે ને આવું ખાવું છે ને, એવો સ્વાદિયો હોય એનામાં મહારાજ કહે છે સારા ગુણ આવે નહીં. એટલે એવો સ્વાદિયો ન હોય અને શરીરને દમા કરે, શરીરને દમન કરે. શું દમન કરે? શરીરથી કંઈક નો કંઈક પરિશ્રમ કરે, માતા પિતાએ આજ્ઞા કરી હોય એ કામ કરે, ભગવાનનું ભક્તિ ભજન, મંદિરમાં જવું કે મંદિરમાં જઈને સેવા કરવી એવું કામ કરે અને શરીરનું દમન કરે. એ દમન કેવું કરે એ મહારાજ પોતાનું દ્રષ્ટાંત આપે છે. જુઓ ને, મને બાળપણમાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપજો. મહારાજ કહે છે અમને પણ બાળપણમાં એવો જ વિચાર ઉપજો. કોના જેવો? કાર્તિક સ્વામીના જેવો. ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિક સ્વામી, દેવતાઓના સેનાપતિ. પેલા મૂર દાનવને મારવો હતો એટલે સેનાપતિ કાર્તિક સ્વામી બને તો જ પેલો મરે એમ હતો. હવે કાર્તિક સ્વામી સેનાપતિ ક્યારે બને? પેલાને તો વરદાન એવું મળ્યું હતું, એવું વરદાન મળ્યું હતું કે જેણે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી અને 10,000 વર્ષ સુધી કઠોર અને ઉગ્ર તપ કર્યું હોય એના હાથે મારું મૃત્યુ થાય, એ સિવાય બીજો કોઈ મને મારી શકે નહીં. એ ભગવાન શિવે જ વરદાન આપ્યું હતું.
અને એનો ત્રાસ એટલો બધો વધી ગયો કે એને જલ્દી મારવો છે. તો બાળપણમાંથી જ કાર્તિક સ્વામીને એવું કઠોર તપ કરવાનું શીખવાડ્યું. તપ કરે અને એવા નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને વ્રત ધારણ કરે તો પેલો દાનવ મળે. એટલે કાર્તિક સ્વામીએ એવું કઠોર તપ કર્યું કે માતાનો અંશ શરીરમાં રહેવા ન દીધો. માતાનો જે અંશ, માનો અંશ છે એ રુધિર છે આ શરીરમાં. એ રુધિર સુકાઈ જાય, રુધિર બદલાઈ જાય એટલે માનો અંશ જતો રહે. એટલે અહીંયા પણ મહારાજ કહે છે, જો ને અમે બાળપણમાં કાર્તિક સ્વામીની પેઠે વિચાર ઉપજો. શું વિચાર ઉપજો? આ મહારાજ કહે છે વિચાર ઉપજો. મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દેવું નથી. માતાનો જે અંશ છે, માતા પાસેથી ઉદરમાંથી જે મળ્યું છે રુધિર અને માંસ, એને તો રહેવા જ દેવું નથી, સૂકવી નાખવું છે. એટલે માટે ઘણેક પ્રયત્ન કરીને શરીરને એવું સૂકવી નાખ્યું જે શરીરમાં કંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ રુધિર તો નિસરે જ નહીં. એવી રીતે જે સારો હોય તે તો બાળપણમાંથી જ જણાય. મહારાજ કહે છે એવી રીતે જે સારો હોય એ તો બાળપણમાંથી જ જણાય. મહારાજે બાળપણમાં જ તપ કરવાનો પ્રારંભ કર્યો ને. 11 વર્ષની ઉંમરે ઘર બાર કુટુંબ પરિવાર છોડીને હિમાલયમાં ગયા. 16 વર્ષ સુધીની ઉંમર એ બાળક કહેવાય. 16 વર્ષ પછી એનો યુવાન અવસ્થામાં પ્રવેશ કહેવાય. તો 16 વર્ષ પહેલા મહારાજે કેટલું કઠોર તપ કર્યું. પુલ્હાશ્રમમાં જઈ અને શરીરમાંથી રુધિર અને માંસને તો સૂકવી નાખ્યું, રહેવા ન દીધું. અને કેવલ હાડકાનું માળખું અને નાડીઓનો માળો રહ્યો. એને ચામડી ચોંટી રહી હતી અને એ ચામડી ચોંટી રહી હતી એવું શરીરે મહારાજે કરી નાખ્યું. તો મહારાજે એની સ્મરણ કરીને કહે છે કે શરીરમાં રુધિર અને માંસને તો રહેવા ન દીધું, એવું સૂકવી નાખ્યું. તે શરીરમાં કંઈક વાગે, કાંટો વાગે તો લોહી ન નીકળે, પણ શું નીકળે? પાણીનું ટીપું નિસરે. ક્યાંય પણ કાંટો વાગે, હાથે પગે કે શરીરમાં ગમે તે કંઈ વાગે તો મહારાજ કહે છે રુધિરને તો રહેવા દીધું નથી, સૂકવી નાખ્યું છે. એટલે પાણી નિસરે છે પણ રુધિર તો નિસરે જ નહીં. એવી રીતે તપ પરાયણ રહે. પણ શરીરમાં જેને આસક્તિ હોય, દેહાધ્યાસ ન ટળ્યો હોય ત્યાં સુધી ભગવાનમાં હેત થાય નહીં. એટલે આ દેહાધ્યાસ ટાળવાનો ઉપાય કરે. શરીરને હાંચવામાં મળ્યો હોય, શરીરને શણગારવું ને શરીરને હાંચવું ને શરીરને લલોપોચો કર્યા કરે ને મારા શરીરને આમ થઈ જશે ને મને આમ થઈ જશે ને મને આવું વાગી જશે ને મને આવો તડકો લાગશે ને મને આવી ગરમી લાગશે ને મને આવી ઠંડી લાગશે ને મારાથી આ સહન ન થાય ને આમ શરીરનું રખોપું કરતો હોય એને તો દેહ રખો કહે. શું કહે? દેહ રખો. એનાથી જગતનું કંઈ બહુ કામ ન થાય અને આત્માનું પણ શ્રેય સાધી શકાય નહીં. આત્માનું શ્રેય સાધવું હોય તો શરીરનો આસક્તિ છોડવી પડે, દેહાધ્યાસ છોડવો પડે. મહારાજ કહે છે આ બાળપણમાંથી જણાઈ આવે. એમ મહારાજે પોતાનું દ્રષ્ટાંત લઈ અને વાત કરી. ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું. મહારાજે જ્યારે આવી વાત કરી ત્યારે ભજનાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે હે મહારાજ, એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક, કે શરીરને દમે તે ઠીક. હવે આવો જે શુભ વિચાર છે, ભજનાનંદ સ્વામી કહે છે મહારાજ આમ મનથી કોઈ સંકલ્પ કરી રાખે તો ઠીક, કે દેહ દમન કરે તો ઠીક. એ નિર્લોભીપણું, નિષ્કામીપણું, નિર્માનીપણું, નિસ્વાદીપણું
આ બધું આવવા માટે જે મહારાજે આ ઉપાય કહ્યો, શું ઉપાય કહ્યો? શરીરનું દમન કરે. શરીરનું દમન કરે, તપ કરે તો નિર્લોભીપણું આવે, નિસ્વાદીપણું આવે, નિષ્કામીપણું આવે, નિર્માનીપણું આવે. જો શરીરનું દમન ન કરે તો નિર્માનીપણું પણ આવે નહીં, નિર્લોભીપણું પણ આવે નહીં, નિસ્વાદીપણું પણ આવે નહીં. કારણ કે સ્વાદ હોય એટલે જે તે સારું સારું ખાવા જ જોતું હોય તો શરીર કેવું થાય? હૃષ્ટપુષ્ટ અને મજબૂત થાય. અને શરીર હૃષ્ટપુષ્ટ અને મજબૂત હોય અને પછી કોઈ ઠોહો મારે સહન કરે? શરીર હૃષ્ટપુષ્ટ અને મજબૂત હોય ને કોઈ ઠોહો મારી છે ન જાય. પણ શરીર જો હુકલકડી હોય, શેર વજન એ ઉપાડી શકાય એમ ન હોય તો ગમે તેટલા કોણીઓ મારે તોય સાનું મનો સહન કરી લે, આપણાથી કંઈ થાય એમ નથી. એટલે નિર્માનીપણું ક્યાંથી આવ્યું? નિર્માનીપણું ક્યાંથી આવ્યું? શરીરની દુર્બળતામાંથી આવ્યું. શરીરનું દમન કરે તો નિર્માનીપણું આવે, અને શરીરનું દમન કરે તો નિસ્વાદીપણું હોય તો શરીરનું દમન થાય. સ્વાદ હોય તો શરીરનું દમન ન થાય. અને શરીરનું દમન કરે તો નિર્લોભીપણું સહેજે સહેજે આવે. કે આપણે ક્યાં જોઈએ છીએ? પ્રસાદ વેચાતો હોય, મગજના લાડુનો પ્રસાદ આપણે ધનુર્માસમાં ઘણી જગ્યાએ વેચાતો હોય છે ને, અડદિયાના લાડુ, મગજના લાડુના પ્રસાદ વેચાતો હોય. હવે પ્રસાદનો લોભ, ભગવાનનું મહાત્મ્ય તો બરોબર છે, પણ પ્રસાદના લોભે દોડાદોડ કરે. પણ જો નિસ્વાદીપણું હોય કે આપણે આ પ્રસાદ ઘી વાળો પ્રસાદ છે, સાકર વાળો પ્રસાદ છે, એમાં ઘી આવશે, કોલેસ્ટ્રોલ વધી જશે, સાકર આવશે, ડાયાબિટીસ વધી જશે, એટલે આપણા કામનું નથી, તો પ્રસાદ લેવા દોટ મૂકે? આપમેળે નિસ્વાદીપણું આવે. એમ નિસ્વાદીપણું, નિર્લોભીપણું, પ્રસાદનો લોભ હતો એ લોભે ગયો, ખાવાનો લોભ ગયો, નિસ્વાદીપણું આવે એટલે નિર્માનીપણું આવે, નિર્લોભીપણું આવે, અને શરીર દુબળું હોય એટલે સહેજે સહેજે નિષ્કામપણું પણ આવી જાય. એટલે મહારાજ કહે છે એ શરીરનું દમન. ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ આવો જે વિચાર, એ 5 વર્તમાનનો જે વિચાર, તે વિચાર કેવળ મને કરીને રાખે તો ઠીક, કે શરીરને પણ દમે તો ઠીક? આમ ભજનાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જી કેટલાક તો શરીરના દોષ છે તે જાણવા જોઈએ, અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણવા જોઈએ. હવે મહારાજને ભજનાનંદ સ્વામીએ પૂછ્યું કે આ શરીર દમન કરવું કે કેવળ મનનું દમન કરવું, કે મને કરીને આવો વિચાર રાખવો? એટલે મહારાજે શિખામણ આપી કે જો દોષો, હજારો જાતના દોષો છે, એ હજારો જાતના જે દોષો છે એમાં કેટલાક દોષ એવા છે શરીરના દોષ છે, અને કેટલાક દોષ એવા છે મનના દોષ છે. શરીરનો જે દોષ છે એ ગમે તેટલો મનનો વિચાર કરે તો પણ શરીરનો દોષ ટળે નહીં. અને મનના દોષ એવા છે કે શરીરનું ગમે તેટલું દમન કરે પણ જો મનનો વિચાર ન કરે તો મનનો દોષ ટળે નહીં. એટલે 2 દોષને ઓળખી રાખવા મહારાજ કહે છે. કેટલાક દોષ શરીરના છે તે જાણવા જોઈએ, અને કેટલાક દોષ મનના છે તે પણ જાણવા જોઈએ. તે કેવી રીતે જાણવા? મહારાજ કહે છે તેમાં શરીરના દોષ તે શું, શરીરના દોષ કેવા હોય, અને શરીરના દોષ તે શું, તે મહારાજ કહે છે તે શું? જે શિષ્ણ ઇન્દ્રિય વારંવાર જાગૃત થાય, તથા તેમાં ચળ થાય, તથા ઠેકડો ભરવો, તથા ઘડીક એકમાં સર્વને જોઈ વળવું, તથા ઘડી એકમાં ઘણા પ્રકારના ગંધ સૂંઘી લેવા, તથા 20-25 ગાઉની મજલ કરવી, તથા બળે કરીને કોઈને મસળીને તેના હાડકા ભાંગી નાખવા, તથા સ્વપ્નમાં વીર્યપાત થાય, ઇત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે, પણ મનના નથી. આ 5 ઇન્દ્રિયોમાં જે દોષ છે એ શરીરના દોષ છે.
અને એ મનના નથી. એ મન ગમે તેટલું બળવાન હોય, મન ગમે તેટલા વિચાર કરે, પણ શરીર હૃષ્ટપુષ્ટ હોય તો ઠેકડો મારવાની ઈચ્છા થાય. 5 મણની ગુણ ઉપાડવાની શક્તિ શરીરમાં હોય તો એમ થઈ જાય કે હાલો ઉપાડી નાખીએ, પણ ઉપડે એમ જ ન હોય તો મન ગમે તેવા વિચાર કરે તો ન થાય. એટલે મહારાજ કહે છે કે એ જે શરીરનો વિકાર છે, શરીર જો હૃષ્ટપુષ્ટ હોય, શરીરનું પોષણ ખૂબ કરેલું હોય તો શરીરના જે વિકારો છે એ વિકારો મહારાજે 5 ઇન્દ્રિયોના ગણાવ્યા. શિષ્ણની વારંવાર જાગ્રત અવસ્થા થાય, તેમાં છળ ઉપડે, અને આંખમાં આંખો બહુ સારી હોય એટલે વારંવાર ચારે બાજુ હમણાં હું આ જોઈ લઉં ને આ જોઈ લઉં ને તે જોઈ લઉં. એમ આંખની દ્રષ્ટિ ઘડીકમાં અનેક પ્રકારની થાય. નાક અનેક પ્રકારના ગંધ લઈ લેવા, સુગંધ લઈ લેવા, તથા 20-25 ગાવ પગ મજબૂત હોય તો દોડીને જાય ને ચાલીને આવતો રહે, અને હાથ બળવાન હોય તો કોઈને મચડી નાખે, કોઈને પકડીને ધીબો મારી દે. એવી બધી જે ઇત્યાદિક ક્રિયાઓ છે, મહારાજ કહે છે આ બધી એ શરીરના દોષ છે. અને એ શરીરના દોષ છે, એ શરીરના દોષને બરોબર સમજી રાખવા. એ મનના દોષ નથી, તે એ શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તો પણ મનના જે કામનો સંકલ્પ, તથા ખાધાનો, તથા પીધાનો, તથા ચાલ્યાનો, તથા સ્પર્શનો, તથા ગંધનો, તથા શબ્દનો, તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે, તે મનના દોષ જાણવા. હવે એવા ને એવા 5 પ્રકારના જે દોષ, 5 વિષયોના જે દોષ એ મનમાં પણ છે. હવે શરીર દુર્બળ થઈ ગયું હોય, શરીરથી ક્રિયા ન થઈ શકતી હોય, પણ મનમાં એના ઘાટ સંકલ્પ થયા કરતા હોય કે મારે આ કરવું છે ને મારે આ થઈ શકતું નથી, ખાવાનું છે, મિષ્ટાન પકવાન જમવાની ઈચ્છા, દૂધપાક માલપુઆ ખાવાની ઈચ્છા, પણ ડાયાબિટીસ છે, અને ડાયાબિટીસ ન હોય તો શરીર દુબળું થઈ ગયું, વૃદ્ધાવસ્થા થઈ ગઈ એટલે પેટમાં પધરાવે પણ પચતું નથી. પણ મનમાં બહુ તવલવલાટ છે, ખાવાનો પીવાનો. એમ મહારાજ કહે છે એ 5 વિષયનો, 5 પ્રકારના જે વિષયો એ મનમાં હજી એમને એમ ઘર કરીને રહ્યા છે. એટલે શરીરના દોષને જાણ્યા પછી મનના દોષને જાણવા, અને એ મનના દોષ એમ મનના અને શરીરના દોષ જાણીને શરીરના દોષ તે શરીરને દમવે કરીને ટાળવા. હવે શરીરના જે દોષ છે એ ટાળવા માટે તો ગમે તેટલો વિચાર કરે તો પણ શરીરથી ટળે નહીં, એ તો શરીરને દમન કરવું પડે. એટલે ખાવા પીવાનો 5 વિષયો જે શરીરને આપવાના છે એ આપવાના બંધ કરવા પડે. અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા પડે. શરીર ક્ષીણ થઈ ગયું પણ મનના ઘાટ સંકલ્પ હજી મટતા નથી. રિટાયર્ડ થઈ ગયા, ધંધો કામ કરવાનું છોડી દીધું, તોય ઘરે બેઠા બેઠા હજી એમ વિચાર થાય કે 2-5 કરોડ કમાઈ લીધા હોય તો બહુ સારું, એટલે વળી પાછો ક્યાંક સોદો કરવો. હા, મનના સંકલ્પો એ મનના વિચારે કરીને ટાળવા પડે કે હવે કામ થઈ શકતું નથી, શરીરથી તો કંઈ ન થયું, પણ મનના જે ઘાટ સંકલ્પો હોય એ 5 વિષયનો કામ, ક્રોધ, લોભ, માન, આ બધા જ મનના જે દોષો છે, મહારાજ કહે છે શરીરના દોષોને ઓળખવા, શરીરના જે દોષ છે એ શરીરનું દમન કરીને ટાળવા, અને મનના દોષો છે મહારાજ કહે છે એને વિચારે કરીને ટાળવા. શું વિચાર કરવો એની શિખામણ હવે આપે છે, શરીરની પણ આપશે. વિચારની કહે છે શું વિચાર કરવો, વિચારે કરીને ટાળવા. તો હું આત્મા છું અને સંકલ્પ થકી ભિન્ન છું અને સુખોરૂપ છું. એવી રીતે શરીરનું દમન અને વિચાર એ 2 જેને હોય તે મોટો સાધુ છે.
મહારાજ કહે છે શરીરનો પણ વિચાર કરે અને મનનો પણ વિચાર કરે. શરીરનો પણ દમન કરે એટલે શરીરને રસાસ્વાદ, કામ, ક્રોધ, લોભ, માન એનાથી બચાવવા માટે શરીરનું દમન કરે અને પછી મનનું દમન કરે. એમ શરીરનું દમન કર્યા પછી મનનું દમન કરે. હું કોણ છું? હું તો આત્મા છું, હું દેહ નથી. હા, મારું નામ મનજીભાઈ, કાનજીભાઈ એ જાત જાતના એવા નામ એ હું નથી, પણ હું કેવો છું? સચ્ચિદાનંદ સ્વરૂપ ચૈતન્ય એવો આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું અને સુખરૂપ છું. જે મનમાં અનેક પ્રકારના ઘાટ, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ થાય છે તેનાથી હું ભિન્ન છું, હું જુદો છું. અને હું કેવો છું? સુખરૂપ છું. આત્માને તો હંમેશાને માટે કેવું છે? સુખરૂપ છે. એવી રીતે શરીરનું દમન અને વિચાર એ બે જેને હોય તેને મહારાજ કહે છે મોટો સાધુ જાણવો. કારણ કે ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે ને, એટલે મહારાજે સાધુ શબ્દ વાપર્યો કે એને મોટો સાધુ જાણવો. પણ એકલા સાધુ માટેની વાત નથી, પણ ભગવાનના ભક્ત માત્રની વાત છે. સાધુનો વિશેષ છે. કેમ કે એને તો આ બધું છોડ્યું છે. શેના માટે? ભગવાનનું ભજન કરવા માટે છોડ્યું છે. અને પછી જો ભગવાનનું ભજન ન થાય, ભગવાનને રાજી કરવા માટે ઘર બાર, કુટુંબ, પરિવાર અને નામ આ બધું છોડ્યું, અને પછી જો ભગવાનને રાજી કરવાનું સાધન ન થાય તો એનું છોડેલું બધું જ વૃથા જાય. અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહીં. મહારાજ કહે છે જેને એકલું દમન કરવા માંડી પડે, એ મોટા મોટા ઉપવાસ કરે ને ધારણા પારણા કરે ને ચાંદ્રાયણ વ્રત કરે ને શરીરને સૂકવી નાખે, આ એકલું દમન કહેવાય. એકલું શરીરનું દમન કરે, વ્રત કરે ને ઉપવાસ કરે ને ધારણા પારણા કરે ને શરીર સુકાઈ જાય, એવું શરીરને કરી નાખે. પણ વિચાર જરાય ન હોય તો મહારાજ કહે છે એ ઠીક નથી. અંદર તો એટલી બધી કામના હોય, એટલા બધો રસાસ્વાદ હોય. ઘણા હમણાં આવે છે, કાલથી જ આવે છે ને એકાદશી, નિયમ લે. એકાદશીનો નિયમ લેવાનો મહારાજની આજ્ઞા છે. ઘણા લે નિયમ, પછી નિયમ લીધા પછી રોજ વિચાર કરે કે ક્યારે ચાતુર્માસ પૂરા થાય અને આ ગળું ખાવાનો નિયમ લીધું છે એનો દાટ વાળી નાખીએ. હા, અને પછી તો અણકોટ આવવાનો જ છે. હા, અણકોટમાં ભગવાનને 56 પ્રકારના ભોજન, અને એ 4 મહિના વિચાર એ જ આવ્યા કરે. 4 મહિના વિચાર એ જ આવ્યા કરે. ક્યારે દિવાળી આવે, ક્યારે ચાતુર્માસ પૂરા થાય, અને એ ચાતુર્માસમાં જે વજન લોસ થયું હોય એનું બમણું ભેળું કરી નાખે મહિનામાં. આનું નામ કહેવાય દમન. એકલું પણ વિચાર નહીં. એકલું દમન પણ વિચાર નહીં. વિચાર એ કરવાનો છે કે ચાતુર્માસમાં નિયમ લીધું તો 4 મહિના માટેની વાત નથી. ભલે નિયમ 4 મહિના જ પાળવાનું છે, પણ એ નિયમ 4 મહિના માટેનું જ નથી. એ તો મારા આત્માના શ્રેય માટેનું છે. જ્યાં સુધી મને આત્મા શ્રેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારે આવા નિયમો પાળવા જોઈએ. ચાતુર્માસ તો નિમિત્ત માત્ર છે. શું નિમિત્ત? 12 મહિના ન થઈ શકતો 4 મહિના તો કરો, પણ ખરી વાસ્તવિકતા તો શું છે? વિચાર કે મારે આખી જિંદગી આવું નિયમ પાળવું જોઈએ, શરીરને આમ દમન કરવું જોઈએ, તો ભગવાન પ્રસન્ન થશે. આવો જો વિચાર ન હોય તો ક્યારે ચાતુર્માસ પૂરા થાય, ક્યારે ધારણા પારણા પૂરા થાય, અને પછી જે લોસ ગયો છે એનો બમણો બદલો વાળી નાખીએ. મહારાજ કહે છે એવું જે એકલું દમન હોય અને જે વિચાર નથી તો એ ઠીક નહીં. કેમ ઠીક નહીં? કારણ કે આયુષ્ય તો હજી ઘણી છે. આયુષ્ય તો ઘણી છે.
અને એ ઘણી આયુષ્યમાં ચાતુર્માસ જ્યાં પૂરા થશે અને પછી જ્યાં પેલું દમન કરેલું છે એનાથી વધારે બમણે 100 ને 150 વજન પહોંચી જાય અને પછી પગની કેપેસિટી, પગની કેપેસિટી કેટલી હોય, એની નક્કી હોય કે આ ઢીંચણની કેપેસિટી વજન ઉપાડવાની કેટલી. એ વજન ઉપાડવાની કેપેસિટી, એ કેપેસિટી ઉપરનું વજન થાય અને પછી ઢેચણ દુખવા મળે, પછી બોલે કે આ ઘસાઈ ગયા, હવે ની ટ્રાન્સપ્લાન્ટેશન કરવું પડશે ને ફલાણું કરવું પડશે. પણ કેમ કરવું પડે? એ ઓવરલોડ વજન ભર્યો ત્યારે. ઓવરલોડ વજન ભરે એટલે જગતમાં ઓવરલોડ વજન ભરે એટલે પેલા આરટીઓ વાળા દંડ કરે છે, ખબર છે ને? ટ્રકમાં વજન ભર્યો હોય, આ તો આપણે મંદિરમાં બધી વસ્તુ લાવવાની થાય ને, ક્યાંકથી પથ્થર ઉપાડી લાવતા હોય, પેલા ટ્રક વાળા કે આટલા બધા માર્બલ ભરીશું ને આટલા પથ્થર ભરીશું, અમારા ટ્રકની કેપેસિટી 12 ટનની છે અને આ 15-20 ટન થઈ ગયું એટલે પેલો તરત દંડ ભરશે કે 500 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયાની ચિઠ્ઠી ફાડશે. હવે જગતનો માણસ જો 2-5 હજારની ચિઠ્ઠી ફાડતો હોય તો ભગવાન ન ફાડે? ભગવાન ફાડે કે ન ફાડે? આ જગતની ટ્રકમાં તમે 12 ટનના બદલે 16 ટન ભરી દો તો જો પેલો પોલીસ સાધારણ માણસ 2-5 હજારની ચિઠ્ઠી ફાડી દે તો આ ભગવાનની ટ્રક ભગવાને બનાવીને આપી છે. આ વજન ઉપાડવા એની કેપેસિટી કરી આપી છે. કેપેસિટી છે, જેટલી ઊંચાઈ, જેટલા વરસ, એની ગણતરી હોય, કેલ્ક્યુલેશન કરી રાખજો. ઘણી બધું બહુ સરસ હોય છે. એનાથી વધારે ઓવરલોડ ભરો એટલે ભગવાન ચિઠ્ઠી ફાડે કે ની ટ્રાન્સપ્લાન્ટેશન કરે, કાં તો ઊભો થતો બંધ થઈ જા આ ચિઠ્ઠી. એટલે એ મહારાજ અહીંયા એ જ કહે છે, આ વાસ્તુ તો એ જ છે કે એકલું શરીર દમન કરે અને વિચાર ન કરે તો એ શરીર દમનની આયુષ્ય અવધિ પૂરી થાય એટલે ચાતુર્માસની અવધિ પૂરી થાય, એમાં 5-10 કિલો વજન ઓછું થયું હોય અને દિવાળી પછી 2 મહિનામાં 4 મહિનાનો બદલો વાળી નાખે. એટલે એને વિચાર ન કહેવાય. મહારાજ કે છે એ ઠીક નહીં. ભલે તમે બધા કરો પણ મહારાજ કે છે ઠીક નહીં. તથા જેને એકલો વિચાર છે એને દમન નથી તે પણ ઠીક નહીં. એકલા વિચાર કર્યા કરે કે આપણે તો બ્રહ્મરૂપ છીએ ને આપણે તો ભગવાનના ભક્ત છીએ ને એ આપણા પર ભગવાનની બહુ મોટી કૃપા છે ને આમ જાત જાતનો ભગવાનનો મહિમા હોય ને વિચાર બહુ હોય, પણ શરીરનું જો દમન જરાય ન હોય તોય મહારાજ કહે છે ઠીક નહીં. માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે. શરીરનું પણ દમન કરે અને વિચાર પણ કરે. શું વિચાર કરે? કે હું આત્મા છું, ચૈતન્ય સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું કોઈનો સગો નથી, કોઈનો સંબંધી નથી, કોઈનો પુત્ર નથી, કોઈનો પિતા નથી, કોઈનો પતિ નથી, કોઈની પત્ની નથી. એમ જે વિચાર એ આત્માનો વિચાર કરે અને આ શરીરનું દમન કરે તો મહારાજ કહે છે એવો જે છે એ ભગવાનનો ભક્ત શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન ને વિચાર એ બે વાના તો ગ્રહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ. પેલા સાધુની વાત કરી ને, કેમ પહેલો નંબર સાધુનો આપ્યો? શા માટે? કે ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો હતો એટલે મહારાજે એમ કહ્યું કે એવો જે સાધુ જે દમન કરે અને વિચાર રાખે એ સાધુ શ્રેષ્ઠ, એને સાધુ કહેવાય. પણ આ વસ્તુ તો ભગવાનના ભક્ત માત્રને જોઈએ. એટલે મહારાજ કહે છે કે આવો જે દમન, શરીરનું દમન કરવું અને આવો આત્માનો જે વિચાર, આત્મસત્તાનો જે વિચાર, હું કોણ છું? હું આત્મા છું, હું કોઈ જગતનો પામર નથી. હું કોણ છું? સચ્ચિદાનંદ સ્વરૂપ એવો આત્મા, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનો સેવક. એમ આત્મા વિચાર કરે એ મહારાજ કહે છે આ શરીરનું દમન અને વિચાર એ બે વાના તો ગ્રહસ્થ સત્સંગને પણ જરૂર રાખવા જોઈએ. ત્યારે ત્યાગીને તો જરૂર રાખવા જ જોઈએ.
વળી રિપીટ કરી દીધું. હા, મહારાજે વળી રિપીટ કરી દીધું. શું કે ગ્રહસ્થને આપ્યું એટલે બધા હરખા ન થઈ જતા. ગ્રહસ્થને પણ આ રાખવું જ જોઈએ. આટલો વિચાર કહ્યો. શરીરનું દમન અને વિચાર ત્યાગી ગ્રહસ્થ બેયને રાખવો જોઈએ. ગ્રહસ્થને પણ જો આ રાખવાનો જ હોય તો ત્યાગીને તો જરૂર એટલે કે વિશેષ કરી અને શરીરનું દમન કરવું અને આત્માનો વિચાર કરવો એ તો જોઈએ ને જોઈએ જ. તો જ એણે ત્યાગ કર્યો છે એ ત્યાગ કહેવાય. જો એ ન હોય તો એનો ત્યાગ વૃથા ગયો કહેવાય. એટલે ત્યાગ ન કહેવાય. પછી ઉપરથી જગતનો કેવલ દંભ અને આડંબર જ ટકી રહે છે. મહારાજે આમ ભજનાનંદ સ્વામીનો જે પ્રશ્ન હતો એનો ઉત્તર કર્યો ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે? નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ્ય અતિ પ્રિય છે અને વૈરાગ્યની મૂર્તિ કહેવાય નિષ્કુળાનંદ સ્વામી. એવા નિષ્કુળાનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ, આ જે તમે શરીરનું દમન અને આત્માનો વિચારે કરી અને જે આત્મ સ્વરૂપમાં સુખી રહેવું એ રહેવું કઈ રીતે? બે પ્રકારે છે. તે વૈરાગ્યવાન હોય એનાથી એવી રીતે રહેવાય કે એવો વિચારવાન એટલે કે એવો જ્ઞાની હોય, જ્ઞાનવાન હોય એનાથી એવી રીતે રહેવાય. તે કઈ રીતે રહેવું સારું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જી એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. હવે એવી રીતે જે રહેવું કેવી રીતે? આગળ જે પહેલા કહ્યું શિવાનંદ સ્વામીને યોગાનંદ સ્વામીના પ્રશ્નનો જે ઉત્તર હતો કયો? નિર્લોભીપણું, નિષ્કામીપણું, નિસ્વાદીપણું, નિસ્નેહીપણું અને નિર્માનીપણું. આ જે 5 વાત, એ 5 વાતની અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ રિપીટ કર્યું છે કે એવું નિર્માનીપણે રહેવું, એવું નિર્લોભીપણે રહેવું, એવું નિસ્વાદીપણે રહેવું. એ કેવી રીતે રહેવાય? એ વિચારે કરીને તમે કહ્યું છે એમ રહેવાય, શરીરના દમને કરીને રહેવાય, પણ એ વિચાર અને વૈરાગ્ય, એ વૈરાગ્ય કરીને પણ એવી રીતે રહેવાય કે એવા વિચારે કરીને પણ એવું નિર્માની, એવું નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્નેહી કેવી રીતે રહેવાય? આમ નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું ત્યારે મહારાજ કહે છે કે એવી રીતે રહેવાનો સૌથી સારામાં સારું, શ્રેષ્ઠ અને સૌથી પહેલો ઉપાય તો એ છે કે મોટા સંતના સમાગમે કરીને રહેવાય છે. કે એવા સંતનો સમાગમ કરે તો એ સંતના સમાગમે કરી અને રહેવાય જેનામાં એવા 5 વર્તમાન હોય, 5 ગુણ જેનામાં હોય એનો સમાગમ કરે તો એના જેવા એનામાં ગુણ આવે. અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. જો આવા મોટા સંતનો સમાગમ કરે છતાંય જો એનામાં નિર્માનીપણું ન આવે, નિષ્કામીપણું ન આવે, નિસ્નેહીપણું ન આવે, નિસ્વાદીપણું ન આવે અને નિર્માનીપણું પણ ન આવે તો મહારાજ કહે છે એ તો મહાપાપી છે. બહુ જ મોટું પાપ કર્યું હોય તો એનામાં નિષ્કામી, નિર્લોભી આવા મોટા સંતના સમાગમ કરવા છતાંય ન આવે અને માન રહી જાય, કામ રહી જાય, લોભ રહી જાય તો એને કંઈક પૂર્વનું કે આ જન્મનું કોઈ મોટું પાપ વળગેલું છે. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા, આ નિષ્કુળાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો અને પછી મહારાજે વિશેષ વાત કરી. પ્રશ્નનું સમાધાન કરી દીધું, ઉત્તર આપી દીધો અને પછી મહારાજ બોલ્યા, આજે ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે
ખડ ખાય છે. હવે ત્યાગી થયા, સંસાર છોડ્યો, કુટુંબ પરિવાર છોડ્યો, અને પછી ગ્રહસ્થને ભોગવા યોગ્ય જે વિષયો એની જે ઈચ્છા રાખે. હવે ગ્રહસ્થને ભોગવાના અને ત્યાગીને ભોગવાના આ પંચ વિષયો એકલાની વાત નથી, ખાવું પીવું એની વાત નથી. કામ ક્રોધની એકલી વાત નથી, પણ ગ્રહસ્થને મેળવવાના જે માન સન્માન, ગ્રહસ્થને મેળવવાની જે નામના યશ અને કીર્તિ, એ કોને મેળવવાના છે? ગ્રહસ્થને. અને એ ત્યાગી થઈને માન મેળવવાની ઈચ્છા રાખે, સન્માન મેળવવાની ઈચ્છા રાખે, યશ અને કીર્તિ મેળવવાની ઈચ્છા રાખે, નામના મેળવવાની ઈચ્છા રાખે. મહારાજ કહે છે એ તો ખડ ખાય છે. આના પાછળ જ છે ને બધું. મોટું મોટું સંસ્થાનો ઊભા કરવા, શું કરવા ઊભા કરે છે? એ ભલે ને મોટો ત્યાગ અને વૈરાગ્યનો દંભ અને આડંબર બહુ મોટો જબરજસ્ત હોય, શરીર સૂકવી નાખે. શું કરવા શરીર સૂકવી નાખે? ત્યાગ અને વૈરાગ્ય અને જ્ઞાનની વાતો બહુ મોટી કરે, ધર્મનું પાલન કરવાની બહુ મોટી મોટી વાતો કરે. પણ એ બધું શેના માટે? માન સન્માન મેળવવા માટે, નામના મેળવવા માટે, યશ અને કીર્તિ મેળવવા માટે. એ ધનના મોટા મોટા જબરજસ્ત ઢગલા કરીને બેઠા હોય. એમાં ન હોય નિર્માનીપણું, નિર્લોભીપણું. જો લોભ ન હોય તો ધન ક્યાંથી ભેળું થયું હોય? આટલા મોટા મોટા કરોડોનો વહીવટ કરવા, પ્રાઇવેટ વહીવટ કરવા બેસી જવું હોય અને કરવો હોય તો એ વગર લોભે થયું હોય તો નિર્લોભીપણું ગયું, નિર્માનીપણું ગયું. માન મેળવવા માટે તો આ બધું કર્યું. શું કરવા કર્યું? મને બહુ મોટી સંસ્થા ઊભી કરી એમ જગતમાં કહે, દુનિયા આખી એમ કહે બહુ મોટા સંત થઈ ગયા. શું આવડું મોટું કામ કર્યું? હા, બહુ મોટા સંત થવું, બહુ મોટા સાધુ થવું, એ તો માન થયું. તો એ માન મેળવવા માટે જો એ કરવાનું હોય તો નિર્માનીપણું તો એમાં આવ્યું નહીં. અને માન મેળવવું એ કોનો ધર્મ છે? ત્યાગીનો ધર્મ નથી, ગ્રહસ્થનો તો ધર્મ છે કે એને માન મેળવવું જ. સમાજમાં, જગતમાં, રાજ્યમાં માન મેળવવું, એ માન મેળવવું, ધન ભેળું કરવું, એ તો ગ્રહસ્થનો ધર્મ છે. એટલે મહારાજ અહીં એમ કહે છે, ત્યાગી થઈને ગ્રહસ્થને ભોગવવાના ભોગ, માન સન્માન એ એક જાતનો ભોગ જ છે ને. માન મળતું હોય તો ખાવાય ન જોઈએ. માન મળતું હોય તો ખાવાની જરૂર પડે? હા, ભૂખ્યો રહે માણસ આખો દિવસ. એમ એ જે ભોગ ભોગવવાની જે ઈચ્છા રાખે, મહારાજ કહે છે તો ખડ ખાય છે. ખડ જે એને એ ભોગ પ્રાપ્ત થનારા છે નહીં. કારણ કે જો ત્યાગ કર્યો છે તો ત્યાગીને એવા ભોગ મળવાના નથી. અને જો એ ભોગ ભોગવવા મળે, ભોગ ભોગવવા મંડી પડે તો એનો ત્યાગ નિષ્ફળ ગયો, તો એ ત્યાગી ન કહેવાય. એ વેપાર કરવા મંડી પડ્યો કહેવાય, એક જાતનો ઉદ્યોગ લઈને બેસી ગયો કહેવાય. અને એ ઉદ્યોગ અને ધંધો કરવા મંડી પડે એને ત્યાગી ન કહેવાય. ઉદ્યોગ લઈને બેસી જાય, ધંધો લઈને બેસી જાય, એ સાધુ કે સંન્યાસી છે ને કે એ ત્યાગી છે ને? હા, ત્યાગ કર્યો છે તો ઘર બાર મા બાપનો ધંધો હતો જ, એ ધંધોને વિકસાવો, મોટો ઉદ્યોગપતિ થાવ, કોણ ના પાડતું હતું? પણ એને છોડી અને ભગવાનનું ભજન કરવા બેઠા ને પછી ભગવાનના નામે ધંધો ઊભો કરી દીધો હોય, ભગવાનના નામે વેપાર ધંધા કરવાનું ચાલુ કરી દીધું હોય તો મહારાજ કહે છે એ તો ખડ ખાય છે, એનો ત્યાગ ધૂળમાં મળી ગયો કહેવાય. માટે એના સમજામાં એ વાત આવી નથી. એ વાત જ સમજામાં આવે નથી કે મેં ત્યાગ શા માટે કર્યો છે. એના સમજામાં જ નથી આવ્યું કે અમે ત્યાગ શા માટે કર્યો છે, ઘર બાર કુટુંબ પરિવાર શા માટે છોડ્યું છે, એ સમજામાં જ આવ્યું નથી. ભગવાન મેળવવા માટે છોડ્યું, ભગવાનને રાજી કરવા માટે છોડ્યું, અને મેળવ્યું શું? માન ને સન્માન ને ધન ને મોટી મોટી સંસ્થાનો, આ બધું મેળવીને બેઠા. એને ભગવાન તો મળ્યા નહીં. એટલે એને સમજાવવામાં મહારાજ કે છે આવ્યું નથી. જે ગામ જવું નહીં
તેનું નામ શું પૂછવું? મહારાજ કહે છે ત્યાગ કર્યો એને ધન સંપત્તિ માન સન્માન યશ કીર્તિ મેળવવા જ નથી, એનો તો એને ત્યાગ કર્યો છે. તો પછી એને પૂછવાનું શું કામ? એ બાજુ જવાનું શું કામ? જે ગામ જવું નથી એ નામના મેળવવા માટે, યશ કીર્તિ મેળવવા માટે, વાહવા પ્રાપ્ત કરાવવા માટે એ પ્રયત્નો કરવાની જરૂર જ છે. તેમ જેણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે અને તેની પાછી અભિલાષા રાખે છે તે શું આ દેહ કરીને એને પ્રાપ્ત થવાનું છે? મહારાજ કહે છે જેણે જેનો ત્યાગ કરી દીધો, છોડી દીધું અને વળી પાછી એની આશા અને અભિલાષા રાખે છે તેને આને આ દેહે અર્થાત આ દેહ કરીને જે ધર્મ પાલન કરવાનું નક્કી કર્યું છે એ તો મળવાનું નથી. તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહ્યા થકે તો થાય નહીં. હવે આ નિર્ણય છે, આ વાક્ય બહુ સમજ્યા જેવું છે કે જો આ સત્સંગમાં રહે તો એને એ કંઈ મળવાનું નથી. એટલે સત્સંગથી વિમુખ થાય તો એ બધું મળવાનું છે. અને જેણે જેણે મેળવ્યું છે એ ભલે જગતમાં વિમુખ ન કહેવાતા હોય પણ સત્સંગથી તો વિમુખ થયા ને. ભગવાન સ્વામિનારાયણે બાથમાં લઈને પધરાવેલા દેવ, ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના વરદસ્તે બાંધેલા મહામંદિરો, એ 9 મહામંદિરોમાંથી એ કોઈની સેવા કરનારા છે? એ કોઈનું પોષણ કરનારા છે? જો એ કોઈનું પોષણ કરનારા હોય તો સત્સંગમાં કહેવાય. જો એ પોષણથી બહાર નીકળ્યા અને એ મંદિરથી બહાર નીકળ્યા તો શું કહેવાય? સત્સંગથી બહાર. એટલે સત્સંગથી બહાર એટલે વિમુખ. હા, વિમુખ શબ્દ બધાને આકરો બહુ લાગે. હા, કે અમને વિમુખ કહી નાખ્યા, અમને ફલાણા કહી નાખ્યા, પણ કોઈ કહેતું નથી. ભગવાન અહીંયા એમ કહે છે કે આ સત્સંગથી બહાર નીકળે એટલા સત્સંગથી વિમુખ થાય તો આ બધું મળે એમ છે. સત્સંગમાં હોય તો આ બધું મળવું આ દેહ કરીને શક્ય છે નહીં. એટલે સત્સંગથી બહાર થયા છે. માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે તો મૂર્ખ છે. જો સત્સંગમાં રહીને ઈચ્છા રાખે તો મૂર્ખ. અને આજકાલ લોકોને મૂર્ખ બનવું ગમતું નથી એટલે સત્સંગ બહાર જતા રહે. કારણ કે એ ઈચ્છા છોડાય એમ નથી, ભોગની વાસના છૂટે એમ નથી, યશ અને કીર્તિની વાસના છૂટે એમ નથી. માન મેળવવું છે, સન્માન મેળવવું છે, યશ અને કીર્તિ મેળવવી છે. અને એવો માન સન્માન મેળવવા માટે ભોળા સત્સંગીઓના કરોડો રૂપિયા, 5-5 કરોડના ઢગલા લોકો કરે અને માન મેળવે. 5-5 કરોડના ઢગલો કરીને માન મેળવી લે. આ માન નહીં તો બીજું શું થયું? એટલે એવું માન મેળવવું હોય તો આ સત્સંગમાં મહારાજ કહે છે મળતું નથી. અને મેળવવાની ઈચ્છા રાખે તો એ મૂર્ખ કહેવાય. કેમ? જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળવું જ જોઈશે. સત્સંગના નિયમો પાળવા પડશે. સત્સંગનું બંધારણ, સત્સંગની મર્યાદામાં રહેવું છે. જેમ કેવી રીતે રહેવું પડશે? મહારાજ દ્રષ્ટાંત આપે છે બહુ સરસ નાનું એવું. જેમ કોઈ સતી થવાને નિસરી અને પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેના સગા પાછી વળવા દે? હા, જગતમાં જાહેરાત કરી હોય, પેપરોમાં જાહેરાત કરી દે અને ચારે બાજુ જાહેરાતો કરી દે કે હું તો મારા પતિની સાથે સતી થવાની છું. એમ સતી થવાની જાહેરાત કરે અને પછી જ્યાં અગ્નિ દેખાય અને પછી અગ્નિ જોઈને બીક લાગે કે ના ના મારે તો બળવું નથી, પાછી વળે, તો એ આજના જમાનાની વાત નથી પણ આ 200 વર્ષ પહેલાની વાત છે. આજકાલ તો સરકારે ન થવા દે કે લોકોએ ન થવા દે, સમાજે ના પાડે,
પણ એ સમય એવો હતો કે સતી થવાનું જાહેરાત કરે એટલે એના કુટુંબનું, એના કુળનું, એની જ્ઞાતિનું ગૌરવ વધી જાય, અને એ ગૌરવ છોડી દે અને સતી ન થાય તો કુળની આબરૂ જાય, કુટુંબની આબરૂ જાય, જ્ઞાતિની આબરૂ જાય. એટલે જ્ઞાતિના લોકો, સગા સંબંધીઓ જો જાહેરાત કરી તો પરાણે પછી એને બાળે છૂટકો. હા, મહારાજે એ દ્રષ્ટાંત આપ્યું કે સતી થવાની જાહેરાત કરે અને પછી અગ્નિ જોઈને જો બીક લાગે ને પાછી વળે તો એના સગા સંબંધીઓ કુટુંબીઓ ભેળા થઈને પરાણે પકડી નાખે અગ્નિમાં, એને સતી કરે છૂટકો, બાળી દે. એ તો જોરે કરીને બાળે. મહારાજ કહે છે એને જોરે કરીને બાળે. અને જેમ કોઈ બ્રાહ્મણી હોય અને તે વિધવા થાય અને તે જો સુવાસિનીના જેવો વેશ રાખે તો શું તેના સગા રાખવા દે? એ તો ન રાખવા દે. આ મહારાજે બીજું દ્રષ્ટાંત આપ્યું કે બ્રાહ્મણ સમાજમાં રિવાજ હતો પુનઃ લગ્ન થાય નહીં. આજકાલની વાત નથી, આજકાલ કરતા હોય લોકો. એટલે પુનઃ લગ્ન ન કરે અને જો બ્રાહ્મણની દીકરી હોય અને એ વિધવા થઈ તો એને આખી જિંદગી વિધવાના વસ્ત્ર ધારણ કરવા પડે. એટલે સાદા વસ્ત્ર, એને પછી સુવાસિનીના જેવા વસ્ત્ર પહેરાય નહીં. એટલે મહારાજ એનું દ્રષ્ટાંત આપ્યું કે એ બ્રાહ્મણ કહેવાતી હોય, બ્રાહ્મણની દીકરી કહેવાતી હોય અને વિધવા થાય અને પછી જો સુવાસિનીના જેવા ઘરેણાં આભૂષણોને વસ્ત્ર પહેરે તો એના સગા સંબંધીઓ પહેરવા ન દે. એને એ જમાનામાં તો નાત બાર મૂકતા. તો તું અમારી નાતની નહીં, જા તો બીજી નાતમાં જા. પણ નાતમાં રહેવું હોય તો આ ચાલશે નહીં. કેટલાકને કેટલીક જ્ઞાતિઓ તો સ્વામિનારાયણના સત્સંગી થાય એને નાત બાર મૂકતા. એ કોઈ પટેલ હોય, કોઈ બીજી જ્ઞાતિના હોય એને નાત બાર મૂકતા, કોઈ ક્ષત્રિય હોય એને નાત બાર મૂકતા, કોઈ ઠક્કર લવાણા હોય એને લોકો નાત બાર મૂકતા, બ્રાહ્મણોને નાત બાર મૂકતા, ગમે તે જ્ઞાતિના હોય. પણ એ જ્ઞાતિના નિયમો માંથી બીજું કંઈ દેખાય એટલે જ્ઞાતિના આગેવાનો એને નાત બાર મૂકતા. એટલે મહારાજે અહીંયા એ દ્રષ્ટાંત આપ્યું છે કે બ્રાહ્મણની કન્યા હોય એને બ્રાહ્મણોના નિયમ પ્રમાણે, જ્ઞાતિના નિયમ પ્રમાણે રહેવું પડે, અને ન રહે તો એના જ્ઞાતિ ભાઈઓ, એના સગા સંબંધીઓ પરાણે રાખે, અને પરાણે ન રહે તો નાત બાર મૂકે. એમ મહારાજ કહે છે તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાતમાં સમજમાં આવી નથી. મહારાજ કહે છે સત્સંગમાં રહી અને જો આવો કોઈ અયોગ્ય સ્વભાવ રાખે, જે નિર્માની, નિર્લોભી, નિસ્વાદી અને નિસ્નેહીપણા અને નિષ્કામીપણામાં ભંગ થાય એવો સ્વભાવ રાખે તો એને વાતની સમજણ પડી નથી. જેમ આ બે દ્રષ્ટાંત આપ્યા, એક સતીનો અને એક બ્રાહ્મણની કન્યા, એને જેમ તેના જ્ઞાતિ ભાઈઓ પરાણે રાખે એમ સત્સંગમાં પણ પરાણે રહેવું પડે. નિર્માની થઈ, નિર્લોભી થઈ, નિસ્વાદી થઈ, નિષ્કામી થઈને રહેવું પડે. અને જો ન રહે તો જેમ પેલા લોકો એને નાત બહાર મૂકે છે એમ એને સત્સંગની બહાર જવું પડે. અને ગયા સત્સંગ બહાર જવું પડે તેમ એને રીત સમજામાં આવી નથી. અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં. જો રીત સમજણમાં આવી હોય તો આવો અયોગ્ય સ્વભાવ એ એનામાં રહે જ નહીં. કેવો અયોગ્ય સ્વભાવ? જે સત્સંગમાં મળવાનો નથી. એ 5 વર્તમાનનો ભંગ કરી અને માન સન્માન મળવાનું નથી, અને હૃદયની વિષય ભોગની વાસના પણ મળવાની નથી. એટલે નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્વાદીપણું, નિસ્નેહપણું અને નિર્માનપણું તો એને રાખ્યા વગર છૂટકો જ નથી. એવો જે અયોગ્ય સ્વભાવ છે એને રાખવો જ નહીં. એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહીને
શયનને અર્થે પધારતા હવા. આવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો, એનો ઉત્તર કરી અને પછી મહારાજે પોતે વાત કરી કે આવી રીતે જેનામાં સ્વભાવ હશે, કયો જે સત્સંગમાં શોભે નહીં અને પંચવર્તમાનમાં ખામી આવે એવો સ્વભાવ હશે, એ સત્સંગમાં ટકશે નહીં. એને સત્સંગ છોડે છૂટકો, એ મંદિર બહાર ગયે છૂટકો, પોતાનું ગમે ત્યાં અડિંગો ઊભો કરીએ છૂટકો, અને એ અડિંગો ઊભો કરે પછી ભલે ને 5 છૂટે, બેફામ એને મળે, બેફામ રીતે મળે, બધું જ મળે. 5 પ્રકારના વર્તમાનમાં કોઈ એને રાખનાર પણ ન રહે, કોઈ ટોકનાર પણ ન રહે, કોઈ કહેનાર ન રહે. એટલે અને ધનનો યોગ થયો હોય, મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી કહી દીધું છે કે ધનનો યોગ થાય તો ગોપાળાનંદ સ્વામીનું નામ દઈને કહ્યું કે આ ગોપાળાનંદ સ્વામી આવા સમર્થ અને આવા મોટા સંત છે, પણ જો એને ધનનો યોગ થાય તો હલકામાં હલકો કોઈ સાધુ હોય એના જેવાય રે કે ન રે. તો આ બધી ક્યાં ધનના યોગ વગેરે આ બધું થાય છે ખરું? કરોડો રૂપિયા ભેળા કરે, અબજો રૂપિયા ભેળા કરીને ધનનો યોગ થાય પછી એ પંચવ્રતમાન તો ક્યાંય રફે દફે થઈ જાય, કઈ ઠેકાણું રહેતું નથી. એટલે મહારાજ અહીંયા એવું બોલ્યા. શું બોલ્યા? એવી રીતે વાત કરીને પછી કહે છે જય સ્વામી નારાયણ કહીને મહારાજ શયનને અર્થે પધારતા હતા. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું આ 3જું વચનામૃત પૂરું થયું અને સમગ્ર રીતે 99મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.